આખા વિશ્વના ફલક ઉપર સૌથી ભાગ્યશાળી ભૂમિ જો કોઈ હોય તો એ છે ભારત દેશ, અને એમાં પણ ઉત્તર પ્રદેશની આ પાવન ધરતી. કારણ કે હિન્દુ ધર્મના ત્રણ મોટા અવતારો આ પવિત્ર ભૂમિમાં પ્રગટ થયા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ, ગોકુળ મથુરામાં ભગવાન શ્યામ, અને આ છપૈયામાં ભગવાન ઘનશ્યામ. મને આ ત્રણેય અવતારો પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, શ્રદ્ધા છે, ભક્તિ છે અને નિષ્ઠા છે. કારણ કે હું હિન્દુ સનાતન ધર્મનો વાહક છું, ચાહક છું અને સેવક છું. અયોધ્યા, ગોકુળ, મથુરા, વૃંદાવન, કાશી, પ્રયાગરાજ ઇત્યાદિ અનેક તીર્થધામોના આપ સૌને ઘેર બેઠા દર્શન થાય અને સાથે સાથે એમના સાચા ઇતિહાસનું જ્ઞાન થાય. એટલા માટે સાયન્સ અને ટેકનોલોજીનો સદુપયોગ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર અમે લઈને આવ્યા છીએ એક વિડિયો સિરીઝ. જેનું નામ છે ઘેર બેઠા તીર્થ. આવો તો આ ઘેર બેઠા તીર્થમાં આજે તમને લઈ જવા છે અયોધ્યાની બાજુમાં છપૈયા નામક નાનકડા એવા ગામમાં અને ભગવાન સ્વામિનારાયણના જન્મસ્થાન રૂપી તીર્થધામમાં. હું કલ્પવૃક્ષ સ્વામી આપ સૌને આગ્રહ કરું છું, વિનંતી કરું છું કે આપ સૌ તનથી છો ને ન આવી શકો, પરંતુ મન અને દ્રષ્ટિથી અમારી સાથે જરૂર જોડાજો. ચાલો છપૈયા ધામમાં બાળ પ્રભુ શ્રી ઘનશ્યામે અનેક સ્થાનોમાં કરેલી અનેક લીલાઓ જેમના દર્શન કરીએ, એ સ્થાનો પર જઈ એમના ઇતિહાસને સાંભળીએ અને ધન્ય બનીએ. છપૈયાની આ પાવન ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર. પ્રિયજનો, આ એ છપૈયા છે જ્યાં પરમાત્મા સ્વયં મનુષ્ય રૂપે અવતરી બાળક રૂપે જન્મ્યા હતા. આ એ છપૈયા છે જ્યાં બાળક બનેલા ભગવાન બિલકુલ સામાન્ય બાળકની જેમ રમ્યા હતા, જમ્યા હતા, મિત્રો સાથે ઠેર ઠેર ભમ્યા હતા અને પ્રેમી લોકોને મન ગમ્યા હતા. ક્યારેક કોઈ સામાન્ય વાત કે વસ્તુ માટે લડ્યા હતા, તો વળી ક્યારેક સાવ બાળકની જેમ આંસુડા પાડી અને રહ્યા હતા. આ એ છપૈયા છે જ્યાં પ્રભુ સ્વયં ક્યારેક દોડતા દોડતા ભૂમિ ઉપર પડ્યા હતા, તો ક્યારેક વળી મિત્રો સાથે જાણી જોઈને દડબડ દડ્યા હતા. ક્યારેક પ્રભુ કોઈને વઢ્યા હતા, તો વળી કોઈને ક્યારેક વાર્યા પણ હતા. આ એ છપૈયા છે જ્યાં માછલા જેવા જીવોને પ્રભુએ તાર્યા હતા, તો વળી કાલિદત્ત અને કૃત્યા જેવા અસુરોને પ્રભુએ માર્યા પણ હતા. આ એ છપૈયા ધામ છે જ્યાં પ્રભુ છપૈયાની નારીઓના મનને ગમ્યા હતા, તો વળી સ્વયં ભગવાન પોતે ભગવાનની સામે નમ્યા પણ હતા. આ એ છપૈયા છે જ્યાં પ્રભુ મલ્લ જેવા મજબૂત માણસ સાથે લડ્યા હતા અને ક્યારેક કાન વિંધવાવાળા માણસની નાનકડી સોયને જોઈને ડર્યા પણ હતા. ક્યારેક ખાપા તલાવડી કે નારાયણ સરોવર જેવા તળાવમાં પ્રભુ નાયા હતા, તો ક્યારેક વળી સુમધુરોને પોતાના સુરીલા ઘેરા સાદે ભજન અને કીર્તન ગાયા હતા. આ એ છપૈયા છે જ્યાં પ્રભુ પોતે ભણ્યા હતા, ગણ્યા હતા, ક્યારેક ભાગ્યા હતા, તો ક્યારેક ઊંઘમાંથી ઝબકીને જાગ્યા હતા. દરરોજ માતા પિતાને પગે પણ લાગ્યા હતા. એક ડગલું આગળ વાત કરીએ તો આ એ છપૈયા છે જેના દરેક રજકણ અને ક્ષણ પણ મુક્તિદાયક છે. અહીંના મરણ અને અહીંના સ્મરણમાં તો મુક્તિ છે જ, પરંતુ આ એ છપૈયા છે જેના વૃક્ષો, પથ્થર, પાણી, અગ્નિ કે વાયુના સ્પર્શથી પણ મુક્તિ છે. બાળ પ્રભુ ઘનશ્યામે પોતાની બાલ્યાવસ્થા આ ધરતી ઉપર પસાર કરી હતી અને આ ધરતી ઉપર ક્યારેક ઉઘાડા પગે તો ક્યારેક વળી ભાખોડિયા ભેર ચાલી અને દરેક જગ્યાને પ્રસાદીની બનાવી છે. બાળપણની રમતગમત સાથે મનુષ્ય લીલા કરતા કરતા પ્રભુએ આ ધરતી ઉપર અનેક અસામાન્ય અને અચરજકારી દિવ્ય ચમત્કારો પણ કર્યા છે. અને એટલા માટે જ છપૈયાના લોકો ઘનશ્યામને નાનપણથી જ કોઈ અવતારી પુરુષ તરીકે સ્વીકારતા હતા. આવો આજે આપણે ભગવાન ઘનશ્યામનું સ્મરણ કરી દરેક પ્રસાદીના સ્થાનોના દર્શન કરીએ.
અને ઇતિહાસને પણ સાંભળ્યું. પણ શરત એટલી છે કે આ ધામમાં 20 કરતાં પણ વધારે પ્રસાદીના સ્થાનો છે અને એ બધા સ્થાન 10 થી 12 કિલોમીટર દૂર સુધી આવેલા છે. તો આ મંદિરના કેમ્પસને કેન્દ્ર સ્થાન રાખી શરૂઆત કરીશું દૂરના સ્થાનોથી અને ધીમે ધીમે નજીક આવતા આવતા દરેક સ્થાનોના દર્શન કરીશું અને ઇતિહાસને પણ સાંભળીશું. અને હા, આ છેલ્લે સુધી વિડીયો પૂરો જોઈ અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો, કારણ કે છેલ્લે 3 શિખરવાળું જે મંદિર છે એ કોના સંકલ્પથી બન્યું હતું એનો ઇતિહાસ પણ અમે કહ્યો છે. જોવાનું અને જાણવાનું ચૂકતા નહીં, પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, છપૈયા મુખ્ય મંદિર એમને સેન્ટરમાં રાખી આસપાસના 15 થી 20 કિલોમીટરના દાયરામાં આવેલા પ્રસિદ્ધિના સ્થાનો એમના દર્શન કરતા કરતા આપણી આ છપૈયા તીર્થધામ દર્શન યાત્રાની અંદર પ્રથમ સ્થાન એટલે કે ગૌઘાટ આપણે પહોંચ્યા છીએ. પાછળ જે દર્શન થઈ રહ્યા છે એ ગૌઘાટ સ્થાન છે, જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજ ફક્ત 3 વર્ષની ઉંમરે પોતાના મિત્રો પ્રાગ, વેણી, માધવ ઇત્યાદિકની સાથે અહીંયા ગાયો ચરાવવા માટે આવતા. ઉનાળાનો સમય હોય અને ગાયો ચરતા બપોરનો સમય થયો. ખૂબ જ તરસ લાગે છે મિત્રોને અને ગાયોને. પણ આગળ જે આપણને દર્શન થઈ રહ્યા છે એ વૈશ્વામિત્રી નદી છે અને એના સ્થાને આ ગાયઘાટ છે. તો વૈશ્વામિત્રી નદીની અંદર એ વખતમાં ઉનાળામાં પાણી સુકાઈ જતું હતું. ખૂબ જ તરસ લાગી છે એટલે મિત્રોએ કહ્યું કે ઘનશ્યામ, તરસ બહુ લાગી છે ને આપણું ગામ તો ઘણું દૂર છે, ઘર તો ઘણું દૂર છે, તો ગાયો માટે અને અમારા માટે કરીશું શું? અને એ વખતે ઘનશ્યામ મહારાજે મિત્રોની અને ગાયોની તૃષાને ધ્યાનમાં રાખી દયા કરી છે અને પોતાના જમણા પગનો અંગૂઠો છે એ અહીંયા દબાવ્યો છે. અને આ સ્થાન ઉપર જમણા પગનો અંગૂઠો દબાવતાની સાથે જ પાતાળમાંથી ગંગાજી છે ઉત્પન્ન થયા છે. આશ્ચર્યકારી અને આનંદદાયી વાત એ છે કે આજથી 250 વર્ષ પૂર્વેની એ વાત અને ત્યારથી લઈને અત્યાર સુધી હાલ પણ એ જગ્યાએથી પાણી નીકળી રહ્યું છે. તમને દર્શન થતા હશે સ્ક્રીન ઉપર. તો એ પાણી છે હાલ પણ નીકળી રહ્યું છે અને ક્યારેય પણ હજી સુધી બંધ થયું નથી. હાલ જે પાણી આપણને દેખાઈ રહ્યું છે એ પણ એટલું પાણી તો ઓછામાં ઓછું ગમે તે ઋતુમાં હોય છે, ઉનાળામાં પણ એ ક્યારેય પણ ખૂટતું નથી. તો આવું પરમ પ્રસિદ્ધિનું આ સ્થાન છે. આ જ સ્થાનની અંદર એક છત્રી બનાવેલી છે. આવો એ છત્રીના દર્શન કરીએ અને એ સ્થાનનો મહિમા સાંભળીએ. ગૌઘાટ આ વિસ્તારની અંદર ભગવાન ગાયો ચરાવવા માટે આવતા અને એ વખતમાં ગાયો દૂર દૂર સુધી ચરતી હોય. પછી એને એક સાથે બોલાવવા માટે ભગવાન વૃક્ષ ઉપર ચડી અને વાંસળી વગાડતા. વાંસળીના સૂરો સાંભળી અને ગાયો દૂર દૂરથી પ્રભુની પાસે દોડીને આવતી હતી. એવા ઇતિહાસો લખાયેલા છે. હાલ આપણે જે ઊભા છીએ પણ ગૌઘાટ સ્થાનની અંદર જ એક છત્રી છે અને આ છત્રી એ બહુ જ મોટું વૃક્ષ હતું. એ વખતમાં અહીંયા અનેક વૃક્ષો હતા. તો બાળપ્રભુ ઘનશ્યામ મિત્રો સાથે અહીંયા રમતા, ભમતા, જમતા અને ગાયોને અહીંયા પાણી પીવડાવવા માટે અહીંયા બોલાવતા. તો એવી આ પરમ પ્રસાદીની આ છત્રી છે. તમે પણ જ્યારે પધારો ત્યારે અવશ્ય અહીંયા પધારી મસ્તક નમાવજો અને અહીંના વૃક્ષોને પ્રદક્ષિણા કરીને વૃક્ષોને નમન કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. તમે પણ જ્યારે છપૈયા પધારો ત્યારે ગૌઘાટ આ સ્થાને પધારી અને પ્રસાદીના પાણીને માથે પર ચડાવજો. છપૈયા ધામ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ પતિજીયા ગામ ઘંટેશ્વર મહાદેવ મંદિર. પરંપરાગત રીતે અહીંયા મહાદેવજીને ઘંટડીઓ ચડાવવામાં આવે છે. કોઈ માનતા માને છે, માનતા જ્યારે પૂરી થાય છે ત્યારે રાજી ભગવાનને ખુશ કરવા માટે અહીંયા લોકો ઘંટડી અર્પણ કરતા હોય છે અને એટલા માટે જ અહીંયા અનેક ઘંટડીઓના દર્શન આપણને થાય છે. તો
3000 વર્ષથી પણ જૂના મહાદેવજી અહીંયા સ્વયંભૂ રીતે પ્રગટ થયા હતા એવો ઇતિહાસ પરંપરાગત રીતે અહીંયા ગવાઈ રહ્યો છે. છપૈયાથી આશરે 7-8 કિલોમીટરના અંતરમાં આ મંદિર આવેલું છે. શિવરાત્રિના દિવસે પરંપરાગત વર્ષોથી અહીંયા શિવરાત્રિનો મેળો ભરાય છે. ભગવાન ઘનશ્યામના વખતમાં ધર્મદેવ, ભક્તિમાતા, ઘનશ્યામ મહારાજ, રામપ્રતાપભાઈ બધા અહીંયા શિવરાત્રિના મેળામાં દર્શન કરવા માટે આવ્યા હતા. પણ પ્રથમવાર ઘનશ્યામ મહારાજ છપૈયાથી અહીંયા પધાર્યા એટલે શિવજી સ્વયં પોતે પ્રગટ થયા અને ઘનશ્યામ મહારાજને ભેટી પડ્યા છે એવો ઇતિહાસ અહીંના પારંપરિક રીતે અહીંના ગામના સ્થાયી લોકો પણ આ ઇતિહાસને કહી રહ્યા છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે મહાદેવજી પ્રથમવાર ઘનશ્યામ મહારાજને મળ્યા એટલે ભેટ્યા હતા અને મહાદેવજીએ આશીર્વાદ આપ્યા હતા કે તમારું ને મારું પહેલું મિલન અહીંયા થયું છે, એટલા માટે આ સ્થાનમાં તમારા કોઈ સત્સંગી આવશે અને જો કોઈ માનતા કરશે તો એમની અવશ્ય માનતા પૂરી થશે અને જો એ ઘંટડી ચડાવશે તો અવશ્ય એમની મનોકામના અહીંયા પૂર્ણ થશે. એ સાથે અહીંના આસપાસના અનેક વિસ્તારના લોકો પણ અહીંયા પધારે છે. શ્રાવણ મહિનો હોય કે પછી શિવરાત્રિ હોય પણ અહીંયા મહાદેવજીનું પૂજન થાય છે, રુદ્રાભિષેક થાય છે. ઘનશ્યામ મહારાજે પણ આ સ્થાનમાં મહાદેવજીનો રુદ્રાભિષેક કર્યો હતો એવો ઇતિહાસ આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે. સાચું કહું તો ભગવાન ઘનશ્યામને, ભગવાન સ્વામિનારાયણને મહાદેવજી બહુ જ પ્રિય હતા અને પ્રિય હતા એની સાબિતી એ આ સ્થાન છે. આ સ્થાનમાં ભગવાન ઘનશ્યામ પાછળથી અનેક વાર પધાર્યા હતા એવું આ દિવ્ય પ્રસાદીનું સ્થાન છે. તમે પણ જ્યારે પધારો ત્યારે અવશ્ય આ દિવ્ય રમણીય સ્થાનમાં દર્શન કરવા માટે પધારજો. પછી કહેતા કે સ્વામીએ માહિતી. છપૈયાથી 6 કિલોમીટર દૂર લોહગંજરી ગામ આવ્યા છીએ. જંગલેશ્વર મહાદેવના દર્શન આપણને થઈ રહ્યા છે. એ વખતમાં આ સ્થાન ઉપર સંધ્યાગીરી બાવાનો મઠ હતો. સંધ્યાગીરી બાવા એટલે ધર્મદેવના અંગત મિત્ર હતા. ધર્મદેવ પરિવાર સાથે ભગવાન ઘનશ્યામને લઈ અને ઘણીવાર અહીંયા પધારતા. એ વખતમાં આ આશ્રમની પાછળ બગીચો હતો જેની અંદર અલગ અલગ ફૂલો થતા ફૂલવાડી હતી. પણ ચિંતાનો વિષય એ હતો કે એ ફૂલવાડીની અંદર અનેક સર્પો રહેતા હતા, મણિધર નાગ રહેતા હતા એવો ઇતિહાસ લખાયેલો છે. સંધ્યાગીરી બાવાએ ધર્મદેવને વાત કરી કે અનેક નાગો રહે છે, અનેક સર્પો રહે છે એટલે ફૂલવાડીમાંથી ફૂલ લાવી અને મહાદેવજીને અર્પણ થતા નથી. ધર્મદેવ અને સંધ્યાગીરી બાબા બંને ચિંતા કરતા હતા પણ આ વાતને ભગવાન ઘનશ્યામથી સાંભળી. ઇતિહાસ કંઈક એવો લખાયેલો છે કે ઘનશ્યામ મહારાજે વૈકુંઠવાસી ગરુડદેવને પ્રાર્થના કરી કે ગરુડજી તમે પધારો અને તમામ સાપોને, તમામ નાગ દેવતાઓને લઈ અને તમે એમને મોક્ષ અપાવો. અને ઇતિહાસ લખાયો છે કે ગરુડદેવ પોતે પધારે છે અને તમામ સર્પોને લઈ અને ગરુડદેવ વૈકુંઠમાં જતા રહે છે. એવો અદ્ભુત ઇતિહાસ અહીંનો છે. ત્યાર પછી આ સ્થાન ઉપર નાગ એટલે કે સર્પો આવતા બંધ થયા અને ફૂલવાડી છે એમાંથી ફૂલો લઈ, પુષ્પો લઈ અને સંધ્યાગીરી બાવા દરરોજ મહાદેવજીને આ ફૂલ અર્પણ કરતા હતા. તો આ પ્રસાદીના મહાદેવજી છે. ભગવાન ઘનશ્યામ ઘણીવાર અહીંયા પધાર્યા છે, પૂજા કરી છે, આરતી કરી છે અને આ સ્થાન ઉપર અનેક વાર ભગવાન પધાર્યા છે. એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. તમે પણ જ્યારે છપૈયા પધારો ત્યારે અવશ્ય આ સ્થાન ઉપર પધારી દર્શન કરવા માટે પધારજો. પછી કહેતા કે સ્વામી નહોતું કહ્યું. જંગલેશ્વર મહાદેવના આ સાનિધ્યમાં ખૂબ જ મોટો વડ આવેલો છે, પ્રસાદીની છત્રી છે. આ વડનો ઇતિહાસ કંઈક એવો છે કે
એ વખતમાં સંધ્યાગીરી બાવાના વખતમાં પણ આ વડ હતો, પણ 100 વર્ષ પહેલાં એ વડ પડી ગયો અને ફરીવાર પાછો એ જ જગ્યા ઉપર નવો એક વડ ઉગ્યો હતો અને એ વડ હાલ પણ દર્શન આપે છે. ટૂંકમાં વાત કરીએ તો 250 વર્ષ કરતાં પણ વધારે ઉંમરનો આ વડલો છે જે હાલ આપણને દર્શન આપી રહ્યો છે. અને અહીંયા પ્રસાદીની છત્રી છે. તમે પણ જ્યારે પધારો ત્યારે દર્શન કરવા માટે અવશ્ય પધારજો. છપૈયાધામ પ્રસિદ્ધિના સ્થાનોના દર્શન કરતાં કરતાં આપણે પહોંચ્યા છીએ મીન સરોવરના કાંઠે. દર્શન થઈ રહ્યા છે એ છે મીન સરોવર. મીન સરોવર નામ એટલા માટે પડ્યું હતું કારણ કે આમાં પહેલેથી માછલાઓ બહુ થતા હતા. અનેક ઇતિહાસો આ સરોવર સાથે જોડાયેલા છે. એમાંનો એક ઇતિહાસ આજે આપણે જાણીશું. ભગવાન ઘનશ્યામ મહારાજ પોતાના મિત્રો સાથે એકવાર ધર્મદેવના પ્રાંગણમાં રમતા હોય અને વખતે ભગવાન ઘનશ્યામ બોલ્યા કે મિત્રો મીન સરોવરે નાહવા જઈશું. અને નાહવાની વાત આવે તો મિત્રો બધા કેમ તૈયાર ન થાય? તરત જ બધા તૈયાર થયા, દોડીને પાછળથી આવ્યા. મંદિરની પાછળ જ રસ્તો હાલ છે, ચાલતા પણ પગદંડી અવાય એટલો નજીકનો આ રસ્તો છે. બધા મિત્રો આવી અને મહોડાનું વૃક્ષ છે બાજુમાં, આપણે હમણાં જ જઈશું ત્યાં. તો મહોડાના વૃક્ષ નીચે કપડાં કાઢતા હોય, વસ્ત્રો ઉતારીને મિત્રો તો નાહવા માટે જતા રહ્યા. પણ ઘનશ્યામ મહારાજે જોયું કે મીન સરોવરની અંદર એક ખૂંખાર કાળા પર્વત જેવો ઊંચો મોટા રાક્ષસી દાંત હોય અને કાળો ડિબાંગ જેવો પુરુષ, એક માછીમાર કે જે માછલાઓ પકડી રહ્યો. એક મોટી ટોપલીની અંદર માછલાઓ તરફડે છે, ઉછળતા હોય છે, કૂદતા હોય છે. ઘનશ્યામની નજર એના ઉપર જાય છે. ભગવાન તો દરેક જીવ પ્રાણી માત્રની રક્ષા કરનારા હોય છે. એમની નજરે ચડે તો એ કેવી રીતે ના બચી શકે? આખીરમાં માછલાઓને તરફડતા જોઈ ભગવાનને દયા આવી છે અને માછીમારને એક ચમત્કાર દેખાડ્યો છે. તરફડતા મારતા જે માછલાઓ હતા, પ્રભુ એમની પર કૃપા દ્રષ્ટિ કરી તો બધાએ માછલાઓ ઉછળી ઉછળી કૂદીને જતા રહ્યા પાણીમાં. ફરીવાર પાછા એ સજીવન થયા. પણ આ બાજુ માછીમાર પોતે તળાવમાંથી બહાર આવે છે, જોયું તો પોતાનો ટોપલો ખાલી છે. અને આખીરમાં નજર કરી કે કોણે મારો ટોપલો ખાલી કર્યો, બધા મારા માછલા ગયા ક્યાં? અને આખીરમાં ઘનશ્યામ મહારાજ ઉપર નજર પડી એટલે ખબર પડી કે નક્કી આ બાળકે જ કર્યું હશે. પૂછ્યું કે તે મારા માછલાને પાણીમાં નાખી દીધા છે? ઘનશ્યામ મહારાજે કહ્યું કે હા. શા માટે માછલા મારો છો? શા માટે જીવની હિંસા કરો છો? અહિંસા પરમો ધર્મ. બહુ લાંબો ઇતિહાસ છે, પણ ટૂંકમાં સમજીએ તો માછીમાર ભગવાનને મારવા માટે દોડે છે, પણ આખીરમાં ભગવાન ઘનશ્યામે વક્ર દ્રષ્ટિ કરી અને વક્ર દ્રષ્ટિ કરતાની સાથે જ માછીમારને સમાધિ થાય છે અને સમાધિમાં એ જાય છે યમપુરીની અંદર. અનેક દુઃખો, અનેક યમયાતનાઓ જોઈ, નરક 84ના એ દુઃખ જોયા અને યમદૂતો એટલો માર્યો કે ત્યાં એમને મારે છે અને અહીંયા એનું શરીર છે ઉછળતું હોય છે. આખીરમાં પીડાને સહન ના કરી શક્યો અને ભગવાનના શરણોમાં પડ્યો છે. ફરીવાર પાછો સમાધિ તૂટી અને સજીવન થયો તો ખબર પડી કે આ ભગવાન ઘનશ્યામ છે, કોઈ સામાન્ય નથી, આ સ્વયં પરમાત્મા છે. ભગવાનની માફી માંગે છે અને કહ્યું કે હવેથી હું ક્યારેય પણ માછીમારનો ધંધો નહીં કરું. હું કોઈ બીજો ધંધો કરી મારું જીવન ગુજરાન કરીશ, પણ માછલા ક્યારેય મારીશ નહીં. અને ત્યારથી આ મીન સરોવરની અંદર માછલા હજી પણ સજીવન છે. આજે પણ બહુ મોટા મોટા માછલાઓની અંદર જોવા મળે છે. પરંપરાગત રીતે છપૈયાવાસીઓ એમ કહે છે કે જ્યારથી ભગવાન ઘનશ્યામે આમાં માછલા બચાવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી 250 વર્ષનો સમય ગયો છે, પણ હજુ સુધી ક્યારે પણ પાણી પણ ખૂટ્યું નથી અને માછલાઓ પણ ક્યારે પણ ખૂટ્યા નથી. તો એવો એક અલૌકિક પરચો કહી શકાય અથવા તો ઐશ્વર્ય કહી શકાય કે ભગવાન ઘનશ્યામે બહુ નાની ઉંમરમાં મિત્રો સાથે રમવા માટે અહીં આવ્યા હતા, ત્યારે આ મીન સરોવરની અંદર માછલાઓનું કલ્યાણ કર્યું હતું અથવા તો માછલાઓને બચાવ્યા હતા. એવો દિવ્ય ઇતિહાસ આ સ્થાન સાથે જોડાયેલો છે. આવા તો બીજા અનેક ઇતિહાસો હોય છે, પણ સમયના અભાવે આપણે કદાચ બધું ન લઈ શકીએ. પણ છેલ્લે મારી વિનંતી ચોક્કસ કરીશ કે તમે જ્યારે પણ છપૈયા આવો ત્યારે અવશ્ય આ મીન સરોવર પર આવી
મીન સરોવરનું પાણી છે માથે ચડાવજો, બની શકે તરત આવડતું હોય તો સ્નાન કરજો. હાલાકી થોડુંક ઊંડું હશે, પણ અહીંના લોકલ ગાઈડને સાથે લઈ અને અવશ્ય પ્રસાદીનું પાણીનો ટચ કરજો, તો અવશ્ય પુણ્યની પ્રાપ્તિ થશે. પછી કહેતા નથી સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. છપૈયાધામ ઘનશ્યામ પ્રસાદીભૂત સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ મીન સરોવરના એક્ઝેક્ટ કાંઠા ઉપર મહોડાના વૃક્ષના સમાધિ છત્રીએ. આ સ્થાન જે દર્શન થઈ રહ્યા છે એ છે મહોડાના વૃક્ષની છત્રી. આ જગ્યા ઉપર ખૂબ જ મોટું મહોડાનું વૃક્ષ હતું. ભગવાન ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે રમવા માટે અહીંયા આવતા અને મીન સરોવરમાં નાહવા માટે આવતા ત્યારે અહીંયા વસ્ત્રો ઉતારતા, અહીંયા જ રમતા, મહોડાના વૃક્ષ ઉપર ચડતા અને અનેક ખેલકૂદ કરતા. અનેક સંપ્રદાયના ઇતિહાસો આ સ્થાન સાથે જોડાયેલા છે, પણ એ મધ્ય એક ઇતિહાસ છે જે મને પણ ગમે છે અને આપણને સૌનો ખ્યાલ હોય છે. મહોડાના વૃક્ષ ઉપર ભગવાન ઘણીવાર ચડ્યા છે, પણ એકવારનો સમય હતો કે ભગવાન મિત્રો સાથે રમવા માટે આવ્યા. રમતા રમતા ઘણો લાંબો સમય થયો. ભગવાન બાળક રૂપમાં હતા ને, મનુષ્ય લીલા કરતા હોય એમ ભગવાનને ભૂખ લાગી છે. મિત્રોને પૂછે છે, મિત્રો તમને ભૂખ લાગી છે, ચાલો આપણે ઘરે જમવા જઈએ. અને એ વખતે મિત્રોએ કહ્યું કે ઘનશ્યામ, તમે અમારી સાથે છો તો પછી ઘરે જવાની શી જરૂર છે, અમને અહીંયા જ કંઈક જમાડી દો ને. ભગવાને કહ્યું કે મહોડાના વૃક્ષ ઉપરથી શું જમાડવું, પણ એક કામ કરો. એક ચોખંડો રૂમાલ હતો, ભગવાને લઈને મહોડાના વૃક્ષ ઉપર ચડ્યા, ડાળી સાથે બાંધી દીધો છે. ઘનશ્યામ મહારાજે કહ્યું કે આપણે ફરીવાર મીન સરોવરમાં નાહીને પાછા આવીએ ત્યાં સુધીમાં આમાં કંઈક ને કંઈક ખાવાનું તો આવી જ ગયું હશે. બાળ મિત્રોને ભરોસો હતો એટલે ભગવાન ઘનશ્યામની સાથે એ રમવા માટે, નાહવા માટે મીન સરોવરમાં ગયા. લાંબો સમય સુધી પાછા સ્નાન કર્યા. ફરીવાર પાછું યાદ આવ્યું કે આપણને તો ભૂખ લાગી છે. ભગવાન બાળપણમાં છે તો મનુષ્ય જેવી ચેષ્ટા કરે છે. ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે ફરીવાર પાછા મહોડાના વૃક્ષ નીચે આવ્યા અને આવીને જુએ છે તો એ જે ચોખંડો રૂમાલ હતો એની અંદર કંઈક હતું એવું જણાણું. ભગવાન ઉપર ચડ્યા છે, રૂમાલ નીચે ઉતાર્યો છે, અંદર તો ભાતના પકવાનો, ભોજનો, મિષ્ટ ભોજનો હતા. અને એ જ વખતે ભગવાન ઘનશ્યામે તમામ વેણી, પ્રાગ, માધવ આ બધાને એ પ્રસાદ છે એ જમાડ્યો છે. બધાને ખૂબ જ ભાવ્યો, ખૂબ જ ગમ્યું. પણ આખીરમાં મિત્રોએ કહ્યું કે ઘનશ્યામ, આટલા પ્રસાદથી અમારું પેટ નહીં ભરાય. અને વખતે ભગવાન ઘનશ્યામે કહ્યું કે ચિંતા ના કરો, તમારા માટે ફૂલ ભોજનની થાળી અહીંયા તૈયાર છે. અને એ જ વખતે ભગવાનના સંકલ્પને જાણી અષ્ટ સિદ્ધિઓ છે એ ભગવાને થાળ જમાડવા માટે, મોકોનો લાભ લેવા માટે અહીંયા પધારી જાય છે. અષ્ટ સિદ્ધિઓ એ નારીના રૂપમાં આવે છે, પોતાના હાથમાં સોનાના થાળ છે અને મિષ્ટ ભોજનથી આખા થાળો ભરેલા છે. તમામ મિત્રોને ખૂબ ખૂબ જમાડ્યા છે અને ભગવાન ઘનશ્યામ પણ એ મિષ્ટ ભોજનો જમ્યા છે. અને એમ લીલા કરતાં કરતાં અષ્ટસિદ્ધિઓ છે અહીંથી વિદાય થાય છે અને આખીરમાં ભગવાન ઘનશ્યામ છે ફરીવાર પાછા મિત્રોની સાથે રમવા લાગે છે. તો આવો અદ્ભુત ઇતિહાસ અને અષ્ટસિદ્ધિઓ અને સેવાનો લાભ આપ્યો હતો એવો ઇતિહાસ આ સ્થાન સાથે જોડાયેલો છે. તમે પણ જ્યારે છપૈયા આવો ત્યારે છપૈયા મંદિરના પાછળના ભાગમાં જ પગે ચાલતા અવાય, પગદંડી અવાય એટલા નજીકના આ મીન સરોવરના કાંઠા ઉપર આ મહોડાનું વૃક્ષ છે. અહીંયા આવી અને અવશ્ય મસ્તક નવાવજો અને આ સ્થાનના દર્શન કરજો. જય સ્વામિનારાયણ. છપૈયા ધામના પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા હાલ આપણે પહોંચ્યા છીએ ખાપા તલાવડી. છપૈયા મંદિરથી 1.5 કિલોમીટરના અંતરમાં પગે ચાલતા અવાય એવા રસ્તા ઉપર આ ખાપા તલાવડી આવેલી છે. આમ તો જો કે છપૈયાના અને આસપાસના ગામડાઓના અનેક તળાવો ભગવાન ઘનશ્યામ મહારાજે પ્રસાદીના કર્યા છે. છપૈયાની ગલીએ ગલીમાં ભગવાન રમ્યા છે, ઘૂમ્યા છે, જમ્યા છે, ભમ્યા છે, રેડ્યા છે, પડ્યા છે, લડ્યા પણ છે અને અનેક સ્થાનોને પવિત્ર કર્યા છે અને શાસ્ત્રોની અંદર
યાવત ચંદ્ર દીવા કરો, એટલે કે જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી એમને યાદગાર બનાવી દીધા છે. બસ એવી જ આ ભૂમિ છે, ખાપા તલાવડીનું આ સ્થાન છે કે જ્યાં ભગવાન ઘનશ્યામ અનેકવાર મિત્રો સાથે રમવા માટે આવતા અને તળાવમાં સ્નાન કરવા માટે આવતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસોને જોઈએ છે તો માલુમ પડે છે કે ભગવાન ઘનશ્યામને પાણી સાથે બહુ લગાવ હતો. જ્યાં પણ નદી જોઈ છે, તળાવ જોયું છે, ત્યાં ભગવાન અવશ્ય અચૂક સ્નાન કર્યા છે અને એ પાણીને પ્રસાદીભૂત કર્યું છે. તો હાલ આપણે ખાપા તલાવડી આવ્યા છીએ. આ સ્થાન પણ સંપ્રદાયના શાસ્ત્રોમાં અદ્ભુત અને રોચક ઇતિહાસ ધરાવે છે. આવો એના ઉપર નાનકડો એવો પ્રકાશ પાડીએ. તો યાદ કરો કે બાલપ્રભુ ઘનશ્યામ બસ આવા કંઈક બાળકો જેવા જ હશે અને એમના મિત્રો વેણી, પ્રાગ, માધવ, સુખનંદન ઇત્યાદિની સાથે રમતા રમતા પ્રભુની ઈચ્છા થઈ ચાલો આપણે સ્નાન કરવા માટે ખાપા તલાવડી જઈએ. એ વખતે કદાચ તલાવડીનું નામ નહીં હોય, કારણ કે પાછળથી ખાપા તલાવડી એવું નામ પડ્યું હતું. ઇતિહાસ બહુ લાંબો છે, પણ આપણે ટૂંકમાં જોઈએ તો બાલપ્રભુ ઘનશ્યામ એ તળાવે સ્નાન કરવા માટે આવે છે. આસપાસમાં ઘણા બધા વૃક્ષો હોય છે. પ્રભુ વૃક્ષ ઉપર ચડે છે, રમે છે, કૂદે છે અને તળાવની અંદર ઘણી વાર સ્નાન કરે છે. પણ એક વારનો સમય અહીંયા તળાવના કાંઠા પર જ એક વૃદ્ધ સંત સંન્યાસી એમનો આશ્રમ હતો અને પ્રભુ શ્રી રામનું એ ભજન કરતા, રામાયણની ચોપાઈ વાંચતા. બાળપ્રભુ ઘનશ્યામ નાનપણથી જ કથા અને સત્સંગના ખૂબ જ આગ્રહી હતા. એટલે ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે એ સંત મહાત્માની પાસે કથા સાંભળવા માટે જાય, રામાયણની ચોપાઈઓ સાંભળે. થોડીક વાર થાય, ચોપાઈઓ બંધ થાય એટલે પછી પ્રભુ બહાર આવી અને તળાવમાં સ્નાન કરે. પણ એક વારનો સમય બાળપ્રભુ ઘનશ્યામ સંત મહાત્મા પાસેથી રામાયણની ચોપાઈઓ સાંભળી તળાવમાં સ્નાન કરવા માટે આવ્યા. ઘણી વાર સુધી સ્નાન કર્યા અને પછી પ્રભુ બહાર નીકળવા જે કોશિશ કરે છે ત્યાં જ તળાવના કાંઠા પરથી એક ભરવાડ ઘણી બધી ગાયોને લઈ અને પછી એ ત્યાંથી જતો હોય છે. બાળપ્રભુ ઘનશ્યામે પોતાના ઘેરા અવાજમાં એક સાદ પાડ્યો છે, અથવા તો ઇતિહાસ પણ એમ પણ કહે છે કે નાનકડી એવી એક પંક્તિ ગાય છે, રામાયણની ચોપાઈ ગાય છે અને ભગવાનનો સુરીલો સાદ સાંભળતાની સાથે જ તમામ ગાયો છે એ હિંહોરા નાખતી એવો શબ્દ વપરાયો છે કે આમ અત્યંત આનંદિત થઈ અને પૂંછડા ઊંચા કરી અને નાચતી બાળપ્રભુ ઘનશ્યામની પાસે દોડીને આવી જાય છે. પ્રભુ ઘનશ્યામ અને તમામ મિત્રો ગભરાઈ જાય છે કે આ શું થયું. બાળપ્રભુ ઘનશ્યામ અને તમામ મિત્રો છે એ આંબલીના વૃક્ષ ઉપર ચડી જાય છે. ખૂબ જ મોટું આંબલીનું વૃક્ષ હતું એટલે પ્રભુ એના પર ચડી ગયા અને આ બાજુ ગાયો છે બધી દોડતી આવી પ્રભુની જાણે આમ સૂંઘીને પ્રભુને ઓળખી જતી હોય. બસ એ જ રીતે આંબલીને ફરતે એ વીંટળાઈ વળી છે અને પોતાના મસ્તક છે ભગવાનની સામે ઉપર જોઈને આવી રીતે ટેકાવી રાખ્યા છે. ઘણો સમય થયો પણ ગાયો ત્યાંથી જતી જ નથી. ભગવાનને મિત્રો બધા નીચે ઉતરે તો ઉતરે કેવી રીતે? બધા ચિંતામાં છે. આ બાજુ ભરવાડ છે પણ પાછળથી આવે છે, ગાયોનું ગોવાળ છે પાછળથી આવે છે અને ગાયોને લઈ જવા માટે અનેક કોશિશો કરે છે. પણ ભગવાનની સાથે લગાવ જેને છે એવી ગાયો એ ત્યાંથી હાલવાનું કે ચલવાનું નામ જ લેતી નથી. ઇતિહાસ એવો લખાયો કે એક ગોવાળ છે પણ ચિંતાતુર થયો કે હવે કરીએ તો કરીએ શું. અને આખીરમાં ભગવાન ઘનશ્યામને થયું કે ગાયો તો જશે જ નહીં, એના કરતાં મારે નીચે ઉતરવું પડશે અને ગાયોને વળાવી પડશે. આ દ્રશ્ય કંઈક એવું હતું કે જાણે કૃષ્ણાવતાર વખતે ભગવાન નાના હતા અને બાળકૃષ્ણ એ ગાયો ચરાવવા માટે જતા હતા ત્યારે ગાયોને અને ભગવાનને જે લગાવ હતો એ લગાવ ભગવાન ઘનશ્યામ વખતે પણ, આ અવતાર વખતે પણ ભગવાને એ લીલાને દેખાડી છે. અદ્ભુત ઇતિહાસ છે. મનમાં ચિંતન કરીએ કે ભગવાન ઘનશ્યામ આંબલી ઉપરથી નીચે ઉતરે છે. આંબલી ઉપરથી નીચે ઉતરી અને પ્રભુ દરેક ગાયના મસ્તક ઉપર હાથ ફેરવે છે અને હાથ ફેરવતાની સાથે તમામ ગાયો છે એ ફરીવાર પાછી પોતાના રસ્તે આગળ વધે છે. ઇતિહાસ એવો લખાયો છે કે ગાયોના ગોવાળને, ગાયોના રખેવાળને ભગવાને કૃષ્ણ અવતાર રૂપે દર્શન આપ્યા છે. અદ્ભુત આ ઇતિહાસ છે. હજી ઇતિહાસ અડધો જ થયો છે પણ કહેવાય છે કે આંબલીના વૃક્ષ ઉપરથી નીચે ઉતરતી વખતે પ્રભુને જાણે મનુષ્ય લીલા કરવી હોય એમ નીચે ઉતરતા સૂકું આંબલીનું એક ઠૂંઠું છે એ ભગવાનને સાથળમાં વાગ્યું છે. સાથળમાં વાગતાની સાથે જ લોહીનો દરડો છૂટ્યો છે. બધા ચિંતામાં છે, મિત્રો બધા ચિંતામાં ગભરાઈ ગયા છે. પણ આ બાજુ આકાશ માર્ગે દેવતાઓ દર્શન કરવા માટે આવ્યા હતા અને એની અંદર અને દેવતાઓના વૈદ્ય એવા અશ્વિની કુમાર પણ હાજર હતા. અને આખીરમાં અશ્વિની કુમારે ભગવાન ઘનશ્યામને તરત જ એ પાટો બાંધ્યો છે અને પ્રભુની સેવા કરી છે. આ બાજુ સુખનંદન નામના જે ભગવાનના મિત્ર હતા એમણે દોડીને જઈને ધર્મદેવને વાત કરી છે કે ઘનશ્યામને તલાવડી ઉપર એ ખાપો વાગ્યો છે અને ખૂબ જ લોહી નીકળી રહ્યું છે. ધર્મદેવ, ભક્તિ માતા બધા દોડીને બધા છપિયાવાસીઓ અહીંયા સુધી આવે છે. આવીને જુએ છે તો ભગવાન ઘનશ્યામ તો તળાવની પાળ ઉપર બેઠા બેઠા રમે છે. જાણે ભગવાનને કશું થયું જ નથી પણ પાટો બાંધેલો છે એનું દર્શન હજી થાય છે. ધર્મદેવે, ભક્તિ માતાએ આવી અને ભગવાન ઘનશ્યામનો સાથળ જોયું તો પાટો બાંધેલો છે. પાટો બાંધીને ખોલીને જુએ છે તો કશું જ નથી, ફક્ત ચિહ્ન રહી ગયું છે, ફક્ત એક નિશાન બચી ગયું છે.
આખિરમાં તમારા મિત્રોએ કહ્યું કે કોઈક બે વ્યક્તિ આવ્યા હતા અને જેમણે ભગવાનને પાટો બાંધ્યો હતો. એટલે ધર્મદેવને ખબર પડી કે નક્કી કોઈ દેવતાઈ પુરુષો આવ્યા હશે અને ભગવાન ઘનશ્યામની એમને સેવા કરી છે અને પાટો બાંધ્યો હશે. તો આવો એક અદ્ભુત સુંદર ઇતિહાસ, રોચક ઇતિહાસ આ સ્થાન સાથે જોડાયો છે. અને ત્યારથી જ અમારા સંપ્રદાયની અંદર આ તળાવડીને ખાપા તળાવડી એવા નામથી એ નામ આપવામાં આવ્યું છે અને એ નામે જ પ્રસિદ્ધ છે. તો તમે પણ જ્યારે છપૈયામાં આવો ત્યારે પ્રસાદીના સ્થાનોના દર્શન કરતાં કરતાં ખાપા તળાવડી જરૂર આવજો. આ સ્થાન ઉપર ભગવાન અનેક વાર રમ્યા છે, જમ્યા છે, પડ્યા છે. એ બધી જ લીલાઓ અહીંયા પ્રભુએ કરી છે. અને આવા જ કંઈક નાના નાના મિત્રો સાથે ભગવાન અહીંયા રમતા હશે એવું મને જસ્ટ એક ફિલિંગ આવી રહ્યું છે. તો તમે પણ જ્યારે પધારો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે આવજો. પછી કહેતા નહીં કે સ્વામી એનું હતું કહ્યું. જય સ્વામિનારાયણ. છપૈયા ધામના પ્રસાદીના સ્થાનોના દર્શન કરતાં કરતાં આપણે પહોંચ્યા છીએ મહાન પ્રસાદ વિભૂત સ્થાન એટલે કે નારાયણ સરોવર. અદ્ભુત અને દિવ્ય રમ્ય આ સ્થાન છે. નારાયણ સરોવરનો મહિમા આપણા શાસ્ત્રોમાં ખૂબ જ લખ્યો છે. એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની જો કથા આપણે સાંભળવી હોય તો પૂર્વે માર્કંડેય મહર્ષિ કે જેમણે ભગવાન નારાયણની તપશ્ચર્યા આ સ્થાન ઉપર કરી હતી. હજારો વર્ષનું તપ કર્યા બાદ ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને કહ્યું, ઋષિ માંગો, શું જોઈએ છે, શા માટે અમને પ્રસન્ન કર્યા? અને એ જ વખતે માર્કંડેય મહર્ષિ બોલ્યા કે પ્રભુ, મારે બીજું કશું જ જોતું નથી. લૌકિક ભોગ વિલાસની મારે કોઈ અપેક્ષા નથી. બસ મારે તો તમારી પ્રસન્નતા જોઈએ છે અને હું તો તમને ઈચ્છું છું. અને આ શબ્દો સાંભળતાની સાથે જ ભગવાન નારાયણની આંખોમાંથી અશ્રુ પડ્યા અને અશ્રુના બિંદ એ બીજું કોઈ નહીં પણ આ નારાયણ સરોવર બન્યું છે. હજારો વર્ષોથી આ સ્થાનમાં પાણી ખૂટ્યું નથી એવો ઇતિહાસ છે. શાસ્ત્રમાં લખાણો એ રીતે જોઈએ તો આ પાણીની અંદર જન્મતા માછલો કે માછલી, કાચબો ઇત્યાદિ તમામ જીવજંતુઓ એ પણ ભગવાનના ધામના અધિકારી થાય છે. નારાયણ સરોવરનો અઢળક મહિમા આપણા શાસ્ત્રોમાં લખ્યો છે. પણ આનંદની વાત એ છે કે ભગવાન ઘનશ્યામે પોતાના પિતા ધર્મદેવને નારાયણ સરોવરનો મહિમા કયો હતો જે ઘનશ્યામ લીલામૃત સાગરની અંદર લખાયેલો છે. બે ત્રણ પંક્તિઓ આપણે સાંભળીને એને સમજવા માટે પ્રયત્ન કરીએ. સુણો દાદા કહું સત્ય વાત, નારાયણ સરની સાક્ષાત. આજથી આરંભીને સદાય, વૃદ્ધિ પામશે એ મહિમાય. 68 તીરથ કહીએ જેહ, અહીં વાસ કરી રેશે તેહ. ક્ષણ માત્ર રહે નહીં દૂર, જાણી લેજો હે દાદા જરૂર. નારાયણ સરને જે જન, નજરે જોશે નિર્મળ મન. પામશે તે શ્વેત દીપ ધામ, એના સફળ થશે જ કામ. વળી સરોવરનું જે વારી, કરશે આચમન જે ધારી. વૈકુંઠ ધામને પામે તેહ, નથી તે વિશે કાંઈ સંદેહ. આ સરોવરે કરે જે સ્નાન, મળે ગોલોકમાં તેને માન. જે અમારી સ્મૃતિએ સહિત, મહિમા સાથે સંશય રહિત. કરશે ભાવ થકી જો સ્નાન, આત્યંતિક મોક્ષ દેશું દાન. અભય પદય મારું ધામ, દેશું અક્ષર માયને ઠામ. બાળપ્રભુ ઘનશ્યામ પોતાના પિતાને કહી રહ્યા છે કે હે દાદા, નારાયણ સરોવરનો મહિમા દિવસે ને દિવસે વૃદ્ધિને પામશે. 68 તીર્થો નિત્ય નિવાસ કરીને અહીંયા રહેશે. આ નારાયણ સરોવરને જે જન નજરે ફક્ત નિહારશે, દેખશે, એ શ્વેત દ્વીપ ધામને પામી જશે. અને જળનું જે આચમન કરશે તો એ વૈકુંઠ ધામને પામશે. જે મનુષ્ય આ સરોવરમાં સ્નાન કરશે એ જીવ ગોલોક ધામને પામશે. અને વળી અમારી સ્મૃતિએ સહિત મહિમાપૂર્વક આ સરોવરમાં જે સ્નાન કરશે એ જન આત્યંતિક કલ્યાણ રૂપી જે અક્ષરધામ તેને પામશે. જે મનુષ્ય સરોવરમાંથી મુઠ્ઠી ભરીને ધૂળ બહાર કાઢીને ફક્ત પાળ બંધાવશે તો એ જીવ બદ્રિકાશ્રમ ધામને પામશે. જે મનુષ્ય આ સરોવરના કિનારે શ્રાદ્ધ ઇત્યાદિ ક્રિયા કરશે તો એ પણ ભગવાનના અક્ષરધામને પામશે. હે પિતા, અને જે ભગવાનના અવતારો છે
અને બ્રહ્માંડાધિપતિઓ છે, અનેક સ્વર્ગાદિક લોકના દેવતાઓ છે, સનકાદિક 88,000 ઋષિમુનિઓ છે, તથા નવલખા પર્વત ઉપર જે 9,00,000 સિદ્ધો છે, એ આદિક જે ભગવાનના આશ્રિત મુનિજનો છે, અને સર્વે દેવો અને સર્વે બ્રહ્માંડના વાસી એ અનુક્રમે કરીને આ સરોવરમાં હંમેશા સ્નાન કરવા માટે આવે છે. અને સ્નાન કરીને અમારા દર્શન, પૂજા, પરિક્રમા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતપોતાના સ્થાન પ્રત્યે જાય છે. અને આ નારાયણ સરોવરના કિનારે કીડી આદિક જીવજંતુને અન્નનો કણકો નાખશે તો એ મનુષ્ય દેહ મૂકીને સ્વર્ગાદિકને પામશે. અને આ નારાયણ સરોવર ઉપર કોઈ પક્ષી પણ ઉડીને નીકળશે તો એ પણ સ્વર્ગને પામશે. શાસ્ત્રોમાં આમ તો નારાયણ સરોવરનો બહુ જ મહિમા લખ્યો છે. અને ભગવાન ઘનશ્યામ જ્યારે નાના હતા ત્યારે બાળપણમાં મિત્રો સાથે પણ અનેક વાર અહીંયા સ્નાન પણ કર્યા છે. એટલું જ નહીં, ધર્મદેવ, ભક્તિ માતા, રામપ્રતાપભાઈ, સુવાસિની ભાભી ઇત્યાદિ આખો એ પરિવાર અને છપિયા ગામના તમામ નરનારીઓ છે એ આ સરોવરમાંથી જ પાણી એ લઈ જતા, અહીંયા જ સ્નાન કરતા. એટલા માટે આ પ્રસાદીનું પણ છે. અનેક પ્રસંગો અને અનેક ઇતિહાસો આ સ્થાન સાથે જોડાયેલા છે. પણ એ મધ્યે એક ઇતિહાસ છે જે મને ખૂબ જ ગમે છે અને આપ સૌને પણ કદાચ ખબર હશે. એના ઉપર પ્રકાશ પાડીએ તો એકવારનો સમય છે, ઉનાળાની ઋતુ હતી ને વરસાદ હજી આવ્યો નહોતો. નારાયણ સરોવરની અંદર એ વખતમાં પાણી થોડુંક ઓછું હતું, પણ અઢળક માછલાઓ જે હતા એ બિચારા થોડા પાણીની અંદર ખદબદતા, જાણે પાણી વગર એ ઝૂરતા હોય એવું લાગતું હતું. ધર્મદેવ સંધ્યા સમયે નીકળ્યા અને જોયું તો પાણી વગર માછલાઓ છે ઝૂરી રહ્યા છે. ધર્મદેવના દિલની અંદર દયા ફૂટી કે પાણી વગર આ માછલાઓ બિચારા તરફડી રહ્યા છે. સાથે બાપ્રભુ ઘનશ્યામ હતા એટલે પિતાના મુખની રેખાને જોઈ અને એમના અંતઃકરણની વાતને ભગવાન જાણી રહ્યા છે. પણ એ જ વખતે બાપ્રભુ ઘનશ્યામ ધર્મદેવનો હાથ છોડી અને નારાયણ સરોવરના વચ્ચેના મધ્ય ભાગમાં પહોંચે છે. અને પહોંચતાની સાથે જ પોતે પોતાના જમણા પગનો અંગૂઠો દબાવ્યો અને એમ કહેવાય છે કે પાતાળ લોકમાંથી જે ગંગાજી વહેતા હતા એ ધારાનું રૂપ ધારણ કરી અને બહાર વહેવા લાગે છે. વિશાળ મોટો ફુવારો જોયો. ધર્મદેવ ખૂબ જ રાજી થયા અને પૂછ્યું, પુત્ર ઘનશ્યામ, આ શું છે? અને એ જ વખતે બાળપ્રભુ ઘનશ્યામ બોલ્યા કે તમારા મનની ચિંતાને જાણી અને તમામ આ જીવો માટે, માછલાઓ માટે અમે આ પાતાળ ગંગા છે એને બહાર કાઢી છે. કહો પિતાજી, ક્યાં સુધી આ પાણીને રાખીએ? અને એ જ વખતે ધર્મદેવે ખુશી ખુશી એમ કહ્યું કે ઘનશ્યામ, આ પાણીને 3 ધનુષ્યવા ઊંચું થાય ત્યાં સુધી રાખજો, એટલું ભરો અને પછી પાણીને બંધ કરી દેજો. ઇતિહાસ એવો લખાણો છે કે 3 ધનુષ્યવા પાણી છે એ ભરાણું છે અને પછી એ પાણી બંધ થયું છે. અને ત્યારથી લઈને અત્યાર સુધી ક્યારેય પણ પછી આ નારાયણ સરોવરમાં પાણી ખૂટ્યું નથી એવો ઇતિહાસ આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે. તો આવી તો અઢળક લીલાઓ આ નારાયણ સરોવરના કાંઠે, નારાયણ સરોવરની અંદર પ્રભુ સ્નાન કર્યા હોય, અઢળક લીલાઓ આપણા શાસ્ત્રોમાં લખાણી છે. તમે પણ છપૈયા જ્યારે પણ દર્શન કરવા માટે પધારો ત્યારે આ મહાન પ્રસાદીભૂત સ્થાન એટલે કે નારાયણ સરોવરે આવી એનું પાણી અવશ્ય પીજો. જો ન પી શકાય તો ફક્ત સ્નાન કરજો. જો ફક્ત સ્નાન પણ ના થઈ શકે તો કેવળ માથે પાણીની છાંટ છાંટજો. એટલું પણ ના થઈ શકે તો દૂરથી ફક્ત નમન કરશો, વંદન કરશો તો પણ ભગવાન છે પોતાનો અક્ષરધામ આપી દેશે. એવો આ નારાયણ સરોવરનો અદ્ભુત મહિમા છે. તો તમે પણ છપિયા પધારજો અને નારાયણ સરોવરે પધારજો. જય ઘનશ્યામ. છપૈયા ધામ પ્રસિદ્ધિના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ શ્રવણ તલાવડી. છપૈયાથી 10 કિલોમીટર દૂર બુર ગાંવ કરીને આ ગામ છે અને જ્યાં શ્રવણ તલાવડી સ્થાયી છે. વિધિના લખિયા લેખ લલાટે હાચા, થાય થાય થાય. શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો, તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો, જાય જાય જાય. વિધિના લખિયા લેખ લલાટે હાચા, થાય થાય થાય.
આ પંક્તિના ઇતિહાસ સાથે આ ઇતિહાસ જોડાયેલો છે. પાછળ જે શ્રવણ તળાવના દર્શન થઈ રહ્યા છે, બસ આ એ જ સ્થાન છે કે જ્યાં અયોધ્યાધિપતિ મહારાજા દશરથ એ મૃગયા ખેલવા માટે આવે છે અને મૃગલાને બાણ વાગશે એવા અનુસંધાનથી શબ્દવેધી બાણને છોડે છે. પણ આ બાજુ તળાવની અંદર પાણી ભરતો, મટુકડીમાં પાણી ભરતો શ્રવણ છે, એમને બાણ વાગે છે. આખીરમાં શ્રવણ છે એ મૃતપાય થાય છે અને એમના મૂઢા માતા પિતા છે એમની પાસે શ્રવણ મહારાજ જ્યારે આવે છે. ઇતિહાસ બહુ લાંબો છે, પણ ટૂંકમાં વાત કરીએ તો આ જગ્યા ઉપર શ્રવણજી છે એમનો દેહ પડ્યો હતો અને એમના અંધ માતા પિતા છે પણ ઝૂરીને અહીંયા જ મર્યા હતા. પણ એમણે શ્રાપ આપ્યો કે દશરથ, જ્યાં તારે 4 પુત્રો થશે પણ એક પણ પુત્રની હાજરીમાં તમારો દેહ નહીં પડે, તમને અગ્નિ સંસ્કાર આપનારું કોઈ નહીં મળે, એવો શ્રાપ આ જગ્યા ઉપર દશરથ મહારાજાને મળ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ સાથે જો આ સ્થાનને આપણે જોવું હોય તો શાસ્ત્રોમાં લખ્યું એ પ્રમાણે ભગવાન ઘનશ્યામ મહારાજ ધર્મદેવ ભક્તિમાતાની સાથે એકાદશીનો મેળો આ જગ્યા ઉપર પહેલેથી ભરાતો અને હાલ બી ભરાય છે. તો એકાદશીના મેળામાં ધર્મદેવની સાથે ઘનશ્યામ મહારાજ અહીંયા આવેલા. તો લાંબો વિસ્તૃત ઇતિહાસ છે, પણ આપણે ટૂંકમાં વાત કરીએ. આ જગ્યા પર ખૂબ જ મોટો મેળો ભરાતો હતો અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવતા હતા. એ વખતની અંદર પાણી પણ તળાવની અંદર હોય એટલે બધા લોકો તીર્થ જાણીને અહીંયા સ્નાન પણ કરતા. ઘનશ્યામ મહારાજ ધર્મદેવ ભક્તિમાતા બધા અહીંયા સ્નાન કર્યા અને તળાવના કાંઠા ઉપર આવે છે. પણ એક દ્રશ્ય જ્યારે જુએ છે ત્યારે ઘનશ્યામ મહારાજનું દિલ છે, હૃદય છે, દ્રવી જાય છે. એ એવું દ્રશ્ય જુએ છે કે 4-5 આંધળા માણસો એ કોઈક સાધુ મહાત્મા છે એમને વિનંતી કરતા હશે કે ગુરુદેવ કંઈક દયા કરો, અમને દેખતા કરો. આ જિંદગી ભગવાને દેહ મનુષ્યનો આપ્યો છે પણ અમે કંઈ જોઈ શકતા નથી. અમારું જીવન ગુજરાન કેવી રીતે કરીએ? આંખે કરીને ભગવાનના દર્શન થતા નથી. એમની વાત સાંભળી એ જે ઋષિ મહાત્મા હતા એ પણ દુઃખી થતા હતા કે આપણે કરીએ તો કરીએ શું? કર્મ અનુસાર બધાને ફળ મળતું હોય છે એ ન્યાયે ઋષિ મહાત્મા મૌન હતા. પણ આખીરમાં ધર્મદેવ છે એમની વાત સાંભળી અને ધર્મદેવની પણ એ આંખો પણ પાણીથી ભરાઈ ગઈ. પણ કરે તો કરે શું? પણ આખીરમાં ધર્મદેવના મુખ સામે જોઈ અને દયા જોઈ ઘનશ્યામ મહારાજના દિલની અંદર દયા ઉપજી છે અને એમણે કૃપા કરી છે. એમ કહેવાય છે કે 4-5 જે માણસો હતા એમને શ્રવણ તળાવનું પાણી હાથમાં લઈ એમના મુખ ઉપર જ્યારે છાંટ્યું છે ત્યાં તો વર્ષોથી જે આંધળા હતા એવા તમામ અંધજનો એમને ફરીવાર દેખતા ગયા છે. તો આ એ શ્રવણ તળાવડી સ્થાન છે કે જ્યાં બાળપ્રભુ ઘનશ્યામ મહારાજ બાલ્યાવસ્થામાં અનેકવાર આવતા પણ અહીંયા આંધળાઓને દેખતા કર્યા હતા, અંધજનોને નેત્રદાન કર્યું હતું. એવું આ પરમ પ્રસાદીનું સ્થાન છે. છપૈયાથી 10 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે. આ પ્રસાદીનું સ્થાન છે. તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે અવશ્ય અહીંયા પધારજો. શ્રવણજીનું મંદિર અહીંયા છે. શ્રવણજી કાવડ હાથમાં લઈને માતા પિતાને લઈને જતા હોય એની મૂર્તિ અહીંયા દર્શન થાય છે. ખૂબ જ જૂના ઇતિહાસ સાથે આ જોડાયેલું છે. તમે જ્યારે પણ પધારો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે આવજો. જય સિયારામ, જય સ્વામિનારાયણ. નમસ્કારમ. ખેતરમાંથી પસાર થઈને આપણે જઈ રહ્યા છીએ મોક્ષ પીપળાના પ્રસાદીના સ્થાને. આવો મારી સાથે. ભગવાન ઘનશ્યામ અહીંયા છે રમવા સુધી આવતા. છપૈયા મંદિરના પાછળના ભાગમાં જ છે આ. 1 કિલોમીટર ચાલીએ તો આ સ્થાન આવી જાય છે. આના પરથી એ સાબિત થઈ શકે કે ભગવાન નાના હોય ત્યારે બાળક કેમ બધા ગામના ખૂણે ખૂણામાં રમતા હોય, મિત્રો સાથે ફરતા હોય, બસ એવી જ રીતે ભગવાન પણ ફરતા હશે અને અહીંયા છેક સુધી રમવા માટે આવતા. આવો આપણે છત્રીના સ્થાન ઉપર જઈને પછી આનો ઇતિહાસ શું છે જાણીએ. શા માટે મોક્ષ પીપળો એવું નામ પડ્યું હતું? પધારો. દેખના ભૈયા ગીરના મત. છપૈયાધામ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા હાલ આપણે પહોંચ્યા છીએ મોક્ષ પીપળો પ્રસાદીની છત્રીએ. દર્શન થઈ રહ્યા છે. આ જગ્યાએ જ છત્રીના સ્થાન ઉપર જ પીપળાનું ખૂબ જ મોટું વૃક્ષ હતું. છપૈયા મંદિરથી પાછળના ભાગમાં 1.5 કિલોમીટર આગળ ચાલતા આ મોક્ષ પીપળાનું સ્થાન આવે છે. ચાલતા પણ આવી શકાય એટલું નજીક છે, પણ ખેતરની વચ્ચેથી આવવું પડે છે એટલે થોડુંક સ્ટ્રગલ વાળું છે. આ સ્થાનના ઇતિહાસની જો વાત કરીએ તો ભગવાન ઘનશ્યામ અહીંયા પોતાના બાળ મિત્રો સાથે અનેકવાર રમવા માટે આવતા હતા. વેણી, પ્રાગ, માધવ, સુખનંદન ઇત્યાદિ તમામ મિત્રો બધા અહીંયા રમતા રમતા દૂર સુધી આવી જાય. પીપળાના ઝાડ ઉપર ચડે, આંબલી પીપળી રમે ઇત્યાદિ અનેક રમતો કરે, અનેક ખેલ ક્રીડાઓ કરે
અને આખીરમાં સંધ્યા સમય થાય ને વળી પાછા ઘર ભણી એટલે કે ધર્મદેવના ઘર તરફ જતા રહે. પરંતુ એક બે વાર નહીં પણ અનેક વાર વેણી, પ્રાગ, માધવ આ તમામ સખાઓએ જોયું કે ઘનશ્યામ અચાનક રમતને પડતી મૂકી અને પીપળાના ઝાડ ઉપર ચડી અને ઉપરની જે ડાળ હોય એના ઉપર ચડી અને પશ્ચિમ દિશા બાજુ મુખ રાખી અને આવી રીતે આમ જોવે. તમને એક્ઝેક્ટ દેખાતું હશે, આવી રીતે જોવે. એક બે વારની ક્રિયા હોય તો કદાચ કોઈ જતું કરે, પણ દરરોજ અને જ્યારે વારે વારે આવી ક્રિયા જોવામાં આવે ત્યારે અચૂક બધાને પ્રશ્ન થાય. એટલે વેણીથી એકવાર રહેવાનું નહીં ને વેણી નામના મિત્રએ એમ કહ્યું કે ઘનશ્યામ, તમે વારે વારે રમત પડતી મૂકીને પણ પીપળા ઉપર ચડી જાઓ છો અને પછી ઉપર ચડીને આવી રીતે તમે આમ એક બાજુ મુખ રાખીને જુઓ છો, તે શું કોને શોધો છો? શું તમે જોઈ રહ્યા છો? તમારી આ વાતથી કંઈ સમજાતું નથી. અને ખરેખર પણ ભક્તો આપણે જોઈએ ને તો એ વખતે ઘનશ્યામની ઉંમર પણ હતી બહુ નાની, કારણ કે છપૈયામાં ભગવાન રહ્યા ત્યારે બહુ નાની ઉંમરમાં ભગવાન રહ્યા હતા. છતાં પણ નાના હોવા છતાં પણ આવી અલૌકિક ક્રિયા જ્યારે જોવાય ત્યારે ખરેખર પ્રશ્ન થાય. અને આ વેણીનો પ્રશ્ન સાંભળી અને ભગવાન ઘનશ્યામના મુખમાંથી શબ્દો નીકળ્યા કે વેણી, કદાચ તને નહીં સમજાય, પણ વાત એવી છે કે હું પીપળાના વૃક્ષ ઉપર ચડી અને પશ્ચિમ દિશામાં મુખ રાખી અને હું અમારા પ્રેમી ભક્તોને અને મુક્તિની ઈચ્છાવાળા મુમુક્ષુઓને શોધી રહ્યો છું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશામાંથી અમે જ્યારે પશ્ચિમ દિશા બાજુ જોઈએ છીએ ત્યારે અમને વધારે અમારા ભક્તો અને મુક્તો દેખાય છે. અને પશ્ચિમ દિશામાં ગુજરાત આવેલું છે. ગુજરાતની અંદર ભગવાન દ્વારિકાધીશ એમની દ્વારિકા નગરી પણ આવેલી છે. એટલું જ નહીં પણ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, કચ્છ ઇત્યાદિ તમામ પ્રાંતના ભક્તો એટલા બધા પ્રેમી છે, એટલા બધા ભાવિલા છે કે અમને ત્યાં જવાની બહુ જ ઈચ્છા થાય છે. અમને એમ લાગે છે કે અમારો અવતાર જે થયો છે એ ત્યાં જઈને અવશ્ય સાર્થક રૂપ ધારણ કરશે. અને એટલા માટે હું આ પીપળાના વૃક્ષ ઉપર ચડીને પશ્ચિમ દિશા બાજુ મુખ રાખું છું. અમે જ્યારે પણ વનવિચરણ કરી અને ગુજરાતમાં પહોંચીશું ત્યારે અમે અવશ્ય ગુજરાતને અમારું ઘર બનાવીશું. આવી રીતે વાત છે એ આ સ્થાન ઉપર ઘનશ્યામે વેણી નામના મિત્રને કરી હતી. અને પાછળથી આ સ્થાનનું નામ એ મોક્ષ પીપળો એવું પડ્યું, કારણ કે આના ઉપર ચડી અને ભગવાન ઘનશ્યામે પોતાના મુક્તો માટે મોક્ષની ચિંતા કરી હતી. એટલા માટે જ આ સ્થાનને મોક્ષ પીપળો એવું નામ આપવામાં આવ્યું છે. અને ખરેખર આ નામ સાર્થક પણ છે. તમે પણ જ્યારે છપૈયા પધારો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે અહીંયા સુધી આવજો. અને કદાચ ન અહીંયા સુધી આવી શકાય તો અત્યારે ઘેરે બેઠા તીર્થ આ વિડીયો સિરીઝમાં તમે આ દર્શન અવશ્ય કરી શકો છો. જય સ્વામિનારાયણ. આપણે આવ્યા છીએ જાંબુડાના વૃક્ષે. છપૈયા મંદિરના પાછળના ભાગમાં ઈશાન ખૂણામાં આવેલું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન એટલે કે જાંબુડાનું વૃક્ષ. આપણે હાલ પહોંચ્યા છીએ પ્રસાદીનું સ્થાન એટલે કે જાંબુડાનું વૃક્ષ. આ જગ્યા ઉપર ભગવાન ઘનશ્યામ અનેક વાર મિત્રો સાથે રમવા આવતા અને અહીંયા જાંબુડા ખાવા માટે આવતા. નરેચા ગામ એટલે છપૈયાથી બાજુમાં જ એક ગામ છે, ત્યાંથી નજીકમાં આ સ્થાન આવેલું છે. છપૈયા આપણું જે મંદિર છે ત્યાંથી પણ અડધો કિલોમીટરના અંતરે ચાલતા પગપાળ આવી શકાય એટલે દૂર આ સ્થાન આવેલું છે. ઇતિહાસ તો બહુ જ પ્રખ્યાત છે, જાણીતો છે, છતાં પણ આપણે એને વાગોળીએ, એનું ચિંતન મનન કરીએ. ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે રમવા આવે. આ વિસ્તારની અંદર અનેક ઝાડવાઓ હતા, અનેક વૃક્ષો હતા, અનેક જાંબુડા પણ હશે, પણ આ જે જાંબુડો છે એમના જાંબુડા મીઠા હતા અને આ જાંબુડા ઉપર અનેક અઢળક જાંબુડા આવતા. ઘનશ્યામ મહારાજને આ જાંબુડા ભાવતા બહુ. મિત્રો સાથે રમવા માટે આવે અને જે વખતે આ જાંબુડાનો માલિક, જે ખેતરની અંદર આ જાંબુડો હતો એનો માલિક હતો રામચરણ કોટવાલ. એ ન હોય એવા સમયમાં ભગવાન મિત્રો સાથે આવે, કારણ કે ડર હતો કે જો એ હશે ને જઈશું તો ખાવા નહીં દે. પણ એક વખતનો સમય ભગવાન ઘનશ્યામ વેણી, પ્રાગ, માધવ ઇત્યાદિની સાથે અહીંયા જાંબુડા ખાવા માટે આવે છે. અને ભગવાન ઉપર ચડ્યા છે, મિત્રો નીચે છે. ભગવાન ઉપરથી નીચે પાકા પાકા જાંબુ ફેંકે છે, ઉપર પોતે ખાય છે. આવી બાળ લીલા કરે છે. ભગવાન મનુષ્ય રૂપે હોય ત્યારે કેવી સુંદર લીલાઓ કરતા હોય. અને એ જ વખતમાં રામચરણ કોટવાલને ખબર પડી કે તમારા જાંબુડા ઉપર બાળકો ચડ્યા છે અને એ દોડીને અહીંયા આવે છે. દૂરથી આવતો જોઈ બાળ મિત્રો નીચે હતા તો ભાગ્યા પોતાનો જીવ બચાવીને, પણ ઉપર ઘનશ્યામ હતા એ બિચારા ફસાઈ ગયા. પણ એ જ વખતે ઘનશ્યામ મહારાજને ખબર પડી કે જો રામચરણ કોટવાલના હાથમાં આવીશું તો નક્કી એ મારશે પણ ખરા, અને મારશે તો ખરા પણ હરિપ્રસાદજી, ધર્મદેવજી એમના પાસે પણ લઈ જશે અને દંડ અપાવશે. આખીરમાં રાડો નાખતો નાખતો આ રામચરણ કોટવાલ છે આવે છે, નજીક આવ્યો, પણ ઘનશ્યામ મહારાજે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું
અને એમ કહેવાય છે, ઇતિહાસ એવો લખાણો કે ભગવાને જાંબુડાના વૃક્ષ ઉપરથી જ પોતાનો હાથ લાંબો કર્યો છે. આશરે 50 ફૂટ હાથ લાંબો કરી અને એ રામચરણ કોટવાલને ધક્કો મારીને નીચે પાડી દીધો. રામચરણ કોટવાલ ઊભો થતો હોય અને કપડા ખંખેરે છે, એ જ વખતમાં ભગવાન નીચે ઉતર્યા. પણ નીચે ઉતરતાની સાથે જ રામચરણે એમને પકડી લીધા છે. પણ એ પોતે તો હતો પંજાબી મલ્લ જેવો, મજબૂત હતો એકદમ. પણ એ જ વખતે ભગવાન ઘનશ્યામે પોતાનું ઈશ્વરી બતાવ્યું છે. અને ભલે કદાચ મજબૂત હતો પણ ઘનશ્યામ મહારાજે એમનો હાથને ઝાટકો માર્યો. ઝાટકો મારતાની સાથે એમનો હાથ હતો એ અચકાઈ ગયો છે અથવા તો મરડાઈ ગયો છે. અને આખીરમાં દર્દની સાથે રડતો રડતો એ હરિપ્રસાદજી એટલે કે ધર્મદેવજીના ઘરમાં આવે છે, આંગણામાં આવે છે અને કહેવા લાગ્યા છે કે તમારા ઘનશ્યામે મારો હાથ છે એ મરડી નાખ્યો છે. જોકે આખો ઇતિહાસ આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે. શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની અંદર આની પંક્તિઓ છે, મને ખૂબ ગમે છે. હું તને પંક્તિના રૂપમાં એ ગાઈ અને સંભળાવવા કોશિશ કરું છું. જાંબુડાની પકડી છે ડાળ, બેઉ હાથે વડે તત્કાળ, હલાવી જાંબુ હેઠા જ પાડે, સખાઓને સુખેથી જમાડે. તેને આવતો દેખ્યો પ્રભુએ, કર લાંબો વધારો વિભુએ, હાથ જાલીને પાછો હઠાવ્યો, ધરણી પર તેને ધસાવ્યો. તેનો ઉતરી ગયો છે હાથ, ચક્ર ખાઈ પડ્યો પૃથ્વી માથ. તે સમય હરિ કૃષ્ણ કૃપાળ, સખા સહિત નાઠા તત્કાળ. અને આખીરમાં ધર્મદેવને આખી વાત કરી છે કે તમારા ઘનશ્યામે મારો હાથ મરડી નાખ્યો. એ વખતે ધર્મદેવ, રામપ્રતાપભાઈ, છપૈયા ગામના તમામ લોકો એ બધા હસતા હસતા કહેવા લાગ્યા કે રામચરણ, તારો મગજ ભરમી ગયો છે કે શું? જાંબુડા ખાવા માટે બાળકો આવ્યા, ઘનશ્યામ આવ્યા, એ તો ચાલો સમજાવી વાત છે. જાંબુડા ઉપર ચડ્યા એ સમજાવી વાત છે. પણ તું એમ કહે છે કે મારો હાથ ઘનશ્યામે મરડી નાખ્યો, તો એ તો કઈ સમજાવી વાત નથી. કારણ કે તું તો અલમસ્ત મલ્લ જેવો છે, પંજાબી જેવો છે. આ વાત પણ પંક્તિમાં સમજાવી છે. 35 વર્ષનો તું પહેલવાન, જાણે પંજાબી મહાબળવાન, ઘનશ્યામ તો છે નાનું બાળ, તેને ખોટું આરોપે છે આળ. ધર્મદેવે એ વખતે ઘનશ્યામ મહારાજનો પક્ષ લીધો છે અને કહ્યું છે કે ઘનશ્યામ તો બહુ નાના છે, હજી તું તો અલમસ્ત પંજાબી મલ્લ જેવો છે, તો તારો હાથ ભાંગી નાખે એ તો કઈ સમજાવી વાત. અને આખીરમાં એ રામચરણ કોટવાલ એમણે રડતા રડતા ઘનશ્યામ મહારાજની સામે જોયું છે અને ઘનશ્યામ મહારાજ એમની પાસે આવ્યા છે અને એમના હાથ ઉપર જ્યારે હાથ ફેરવ્યો છે ત્યારે ફરીવાર પાછો હાથ છે એ ફરીવાર હતો એવો થઈ ગયો છે. મતલબ કે એનું દર્દ છે એ જતું રહ્યું છે. અને આખીરમાં ભગવાનને ચરણે નમે છે અને ફરીવાર પાછો એ પોતે પોતાના ઘરે જાય છે. કહેવાનું તાત્પર્ય છે કે આ જગ્યા ઉપર ઘનશ્યામ મહારાજ એવી સુંદર લીલા કરી છે અને એ રામચરણ કોટવાલ એનો ઉદ્ધાર કર્યો છે એમ પણ કહી શકીએ. અને આ જાંબુડો જે દેખાય છે એ પણ કોઈક દેવી મુક્ત હશે કે એમના જાંબુડા ભગવાને ખાધા છે. આપણા માટે આનંદની વાત એ છે કે આજ પણ આ સ્થાન ઉપર આ સ્થાન સચવાયેલું છે અને આ સ્થાન ઉપર છત્રીના આપણને દર્શન થાય છે. એટલું જ નહીં પણ આ જે જાંબુડાનું વૃક્ષ આપણને દેખાય છે એ જ વખતનું વૃક્ષ છે. વિચાર કરો, 200-250 વર્ષની આ વાત છે, ત્યારનું આ વૃક્ષ અડીખમ એ જ ઊભું છે. આઈ ડોન્ટ નો, મને ખબર નથી કે આ વૃક્ષ છે એનું એ જ હોય કે એના સ્થાન પર બીજું ઉગ્યું હોય, પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી એનું એ જ આ પ્રસાદીનું વૃક્ષ છે. તમે જ્યારે પણ છપૈયા પધારો ત્યારે આ પરમ પવિત્ર પ્રસાદીના સ્થાનમાં પધારજો, આ જાંબુડાને સ્પર્શ કરજો, એમને મસ્તક નમાવજો અને દર્શન કરવા માટે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય ઘનશ્યામ. જાંબુડાના વૃક્ષની બાજુમાં જ મહાદેવજીનું એક સ્થાન છે. કહેવાય છે કે એ વખતમાં આ ઓટો નહોતો, ફક્ત મહાદેવજી નીચે બિરાજમાન હતા. ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે મહાદેવજીને જળાભિષેક કરવા માટે અહીંયા અવારનવાર આવતા અને એ વખતમાં ભગવાન જાંબુડા ઉપર ચડી અને જાંબુ ખાતા, એવો ઇતિહાસ આપણા ઇતિહાસની અંદર લખાયેલો છે. અને બીજું કે ભગવાનને મહાદેવજી ખૂબ જ પ્રિય હતા. મહાદેવજીને જ્યારે પણ દર્શન કરતા એ વખતે ભગવાનનો અભિષેક કરે, ભગવાનની આરતી કરે. એટલે ઘનશ્યામ મહારાજને, ભગવાન સ્વામિનારાયણને મહાદેવજી સાથે અથાગ પ્રેમ હતો એવી અનેક જગ્યાઓ પરથી આપણને આ જાણવા મળી શકે છે. તો જાંબુડાના વૃક્ષના દર્શન કરવા માટે આવો ત્યારે બાજુમાં જ મહાદેવજી પધરાવેલા છે, તમે અવશ્ય દર્શન કરજો, અહીંયા મસ્તક અવશ્ય નમાવજો. હર હર મહાદેવ. છપૈયાધામ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ છપૈયાથી 4 કિલોમીટર દૂર નરેચા ગામ, કલ્યાણ સાગર તળાવ. બાજુમાં દર્શન થઈ રહ્યા છે કલ્યાણ સાગર તળાવના.
હાલ તેમાં પાણી નથી, પણ એમની માટી છે અતિ પવિત્ર છે. આ સ્થાનના ઇતિહાસને જો આપણે ઊંડાણથી જોવું હોય તો શાસ્ત્રોમાં અનેક ઇતિહાસો છે. ઘનશ્યામ મહારાજ અનેકવાર અહીંયા આવેલા છે, તળાવમાં સ્નાન કરેલા છે, પણ એક અદ્ભુત અને ચમત્કારિક ઘટના આ સ્થાન ઉપર થઈ હતી, જેના ઉપર આપણે થોડોક પ્રકાશ પાડીશું. ઘટના કંઈક એવી ઘટે છે કે અહીંના રાજા સન્માન સિંહ, એમના ઘરે એક અવસર હતો, લગ્ન જેવો પ્રસંગ હતો અને બધી બાજુ મંગળ વર્તાઈ રહ્યા હતા. અને એ વખતની અંદર વિવાહના પ્રસંગોમાં બંદૂકના ભડાકા કરવામાં આવતા અને ફટાકડા ફોડવામાં આવતા. તો તમામ સિપાહીઓ અને ગામના લોકો છે બધા ફટાકડાઓ ફોડતા હતા અને બંદૂકોના ભડાકા કરતા હતા. પણ અનફોર્ચ્યુનેટલી કુદરતની ઈચ્છાથી કંઈક એવી ઘટના ઘટી કે અચાનક કોઈની બંદૂક ભાંગી અને નાળી તૂટતાની સાથે બંને ગોળી છે એ બે સિપાહીને લાગી છે. બંને સિપાહીના નામ હતા પેથીપાલ અને ગંગાધર. આ બંને સિપાહીને ગોળી લાગતાની સાથે જ તરત જ એ સ્થાન ઉપર બંનેના મૃત્યુ થયા છે. આખીરમાં મંગળનો પ્રસંગ હતો પણ અમંગળ વર્તાઈ ગયા. થોડીક વાર પહેલા જ્યાં ખુશી હતી એ જ જગ્યા અત્યારે બધા દુઃખી છે અને બધાની આંખમાં આંસુ છે. સન્માનસિંહ રાજા પણ પોતે દુઃખી થયા કે હવે કરીએ તો કરીએ શું. પણ આખીરમાં ગામના લોકોની વચ્ચે વાતચીત શરૂ થઈ છે કે આ પ્રસંગે આ લોકોને જીવતા એક જ વ્યક્તિ કરી શકે નહીં, એ છે હરિપ્રસાદ પાંડેના દીકરા ઘનશ્યામ. કારણ કે એમના ચમત્કારો અથવા તો ઐશ્વર્યો ગામના લોકોએ અને આસપાસના લોકોએ ઘણીવાર જોયા હતા. આખીરમાં રાજાના કાને આ શબ્દો સંભળાય છે. રાજાએ તરત જ ફરમાન કર્યું કે જાઓ, થોડાક સિપાહીઓ જઈ હરિપ્રસાદ પાંડેને એમના દીકરા સાથે અહીંયા લઈને આવો. આખીરમાં સિપાહીઓ ગયા છે અને ધર્મદેવને વાત કરી છે. ધર્મદેવ ઘનશ્યામ મહારાજને સાથે લઈને આ સ્થાન ઉપર પાછા આવે છે. નરેચા ગામના આ મધ્ય ભાગની અંદર કલ્યાણ સાગર તળાવ છે, એમના કાંઠા ઉપર જ આ ઘટના હતી અને આ પ્રસંગ હતો. એટલે ઘનશ્યામ મહારાજે સંપૂર્ણ ઘટનાને જોઈ. બધા દુઃખી હતા, એમને પણ જોયા અને રાજાએ વિનંતી કરી કે ઘનશ્યામ, તમે તો સ્વયં નારાયણ છો, પરમાત્મા છો, તમારા વિશે અમે ઘણું ઘણું સાંભળ્યું છે, કૃપા કરો અને મારા આ સુખના અવસરને ફરીવાર પાછો સુખી કરો. થોડીક વાર પહેલા અહીંયા મંગળ વર્તાતા હતા, અહીંયા હવે અમંગળ થયું છે, તો તમારી દયા કરી અને તમે ફરીવાર પાછા આને સજીવન કરો. ઘનશ્યામ મહારાજે મંદ મંદ હસતા હસતા રાજાની સામું જોયું છે, કહ્યું છે ચિંતા ન કરશો, ભગવાન બધું સારું કરશે. અને આખીરમાં ઘનશ્યામ મહારાજે કહ્યું કે એક કામ કરો, તમે આ બંને સિપાહીને કલ્યાણ સાગર તળાવના કાંઠા પર સુવડાવો. કારણ કે કલ્યાણ સાગર તળાવ છે ખૂબ જ પ્રતાપી છે, એનું પાણી છે ખૂબ જ પવિત્ર છે. ભગવાનના કહેવા પ્રમાણે બંને સિપાહીઓને ત્યાં સુવડાવ્યા છે. અને આખીરમાં ભગવાન ભલે કદાચ મનુષ્ય રૂપે હતા, પણ ભગવાનની અંદર ઐશ્વર્ય હોય છે, ચમત્કાર એ હોય છે. બસ એ ન્યાયે ભગવાને મનુષ્ય લીલાની અંદર પણ ચમત્કાર કર્યો કે બંને સિપાહીઓને જે સૂતા છે એના ઉપર કલ્યાણ સાગર તળાવનું પાણી છે એ છાંટવામાં આવ્યું. આખીરમાં બંનેના નામ લઈને ભગવાન દૂરથી સાદ પાડ્યો છે. અને સાદ પાડતાની સાથે જ જેમ ઊંઘમાંથી કોઈ માણસ ઊભું થાય, બસ એ જ રીતે બંને સિપાહીઓ ઊભા થયા છે. અને જેમ સપનામાં કોઈને જોયા હોય ને પછી બહાર નીકળીને જેમ કોઈને જોવે અને તરત જ ભેટી પડે કે પગે લાગે, દોડે એની પાછળ, બસ એ જ રીતે બંને સિપાહીઓ દોડી ઊભા થઈ અને રાજા પાસે જવા કરતા પહેલા ઘનશ્યામ મહારાજની પાસે આવ્યા, જાણે સપનામાં એને કેમ જોયા હોય. અને આખીરમાં ગામના તમામ લોકો, રાજા, સિપાહીઓ બધા જ ખુશ થઈ ગયા છે કે ચાલો ફરીવાર પાછા બંને સિપાહીઓ છે એ સજીવન થયા છે. આખીરમાં એ રાજાએ ભગવાન ઘનશ્યામ મહારાજનો, ધર્મદેવનો ખૂબ ઉપકાર માન્યો છે, આભાર માન્યો છે, ખૂબ પ્રાર્થનાઓ કરી છે. અને એમ કહેવાય છે કે મોંઘી બક્ષિસો તો આપી, પણ નરેચા ગામની આ જમીન છે થોડીક, એ પણ ઘનશ્યામ મહારાજને ભેટમાં મળી છે એવું પણ કહેવાય છે. અને એની સાબિતી એ છે કે આજે પણ આ જે પાછળ રામસાગર તળાવની જમીન છે એ પણ ઘનશ્યામ મહારાજના નામે જ, છપૈયા મંદિરના નામે હાલ પણ સચવાયેલી છે. એ તકતીઓ અહીંયા લગાવેલી છે. તો ઘનશ્યામ મહારાજે એવું અદ્ભુત ચરિત્ર અહીંયા કરેલું અને ભગવાન પોતાનું ભગવાન પણ છે અહીંયા દેખાડેલું, એવું સુંદર મજાનું આ પ્રસાદીનું સ્થાન છે. પાછળથી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે આ સ્થાન ઉપર તળાવના કાંઠા ઉપર હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું છે, હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે, જેથી આ નરેચા ગામના લોકો અને આસપાસના વિસ્તારના લોકો બધા સુખી થાય, દાદા બધાને સુખ્યા કરે એવા શુભ હેતુથી અહીંયા હનુમાનજી મહારાજની પણ સ્થાપના થઈ છે. તો એવું પરમ પવિત્ર પ્રસાદીનું અને ચમત્કારી આ સ્થાન છે. તમે જ્યારે પણ છપૈયા પધારો ત્યારે અવશ્ય આ સ્થાનમાં દર્શન કરવા માટે આવજો. દાદાના અહીંયા દર્શન કરજો. બાજુમાં કલ્યાણ સાગર તળાવ છે. કદાચ પાણી ન હોય તો પછી એમની ધૂળ છે પણ ખૂબ જ પવિત્ર અને પ્રતાપી છે.
કારણ કે ભગવાન ઘણીવાર આ તળાવની અંદર સ્નાન પણ કર્યા છે. તો ધૂળને પણ માથે ચડાવો તો પણ પુણ્યની પ્રાપ્તિ થશે. બસ એ ભલામણ સાથે અહીંયા જ્યારે પણ આવો ત્યારે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય ઘનશ્યામ. આપણે જઈ રહ્યા છીએ રામસાગર તળાવ, ભેટિયા ગામ. છપૈયાથી 3 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે, પણ ખેતરાની વચ્ચેથી રસ્તો છે, એટલે આપણે રસ્તો કરતા કરતા આગળ જઈએ છીએ. આવો મારી સાથે. પ્રસાદીની જગ્યાઓને બચાવી રાખવા માટે ખરેખર મંદિર દ્વારા સારા પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે હાલ શેરડીના જંગલમાંથી પસાર થઈ રહ્યા છીએ. છોકરાઓ જોજો વાગે નહીં હો. શેરડીના પાન. કોઈના ખેતરની અંદર આવેલું છે, એટલે તારો વટાવીને આપણે જઈ રહ્યા છીએ. અહીંથી નમવું પડશે. છોકરાઓ જોજો. ખેતરાઓ વિનતા શેરડીના જંગલમાંથી પસાર થઈ અને આપણે હવે છત્રી સુધી પહોંચી ગયા છીએ. એ બાજુમાં જ તળાવ છે નાનકડું એવું, જેનું નામ છે રામસાગર તળાવ. પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે માંડ પહોંચ્યા છીએ રામસાગર તળાવ, ભેટિયા ગામ. છપૈયાથી 3 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે. આપણે આગળ વાત કરીએ એ રીતે. અને શેરડીના ખેતરાઓ છે. ખેતરાની વચ્ચે આ છત્રી છે. છત્રીની બાજુમાં જ પાછળ અહીંયા નાનકડું એવું તળાવ છે. ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે રમવા માટે ઘણીવાર આવતા, તળાવમાં નાહવા માટે પણ આવતા. પણ એક ઇતિહાસ છે જે સંપ્રદાયના શાસ્ત્રોમાં લખાયેલો છે. ધર્મદેવ ભક્તિ માતાની સાથે ઘનશ્યામ મહારાજ જ્યારે પતિજિયા મહાદેવ શિવરાત્રિના મેળામાં જતા હોય એ વખતે રસ્તામાં જ અહીંયા શિવજી અને પાર્વતીજીનું મિલન થાય છે. ઘનશ્યામ મહારાજને ભગવાન ઓળખી જાય છે અને ભગવાન તરત પગે લાગે છે અને શિવજીએ ભગવાનને ઊભા કરીને ભેટી પડે છે. અને પાર્વતીજી પણ ભક્તિ માતા ઇત્યાદિકને બધાને ભેટે છે. ધર્મદેવ છે એમને પણ ઓળખાણ થાય છે કે આ ખરેખર આ શિવજી સ્વયં પોતે દર્શન દેવા માટે પધાર્યા છે. અને આખીરમાં બધાનું ભાવ મિલન થાય છે અને સૌ પ્રથમવાર ભગવાનને ભેટે છે. એટલા માટે આ ભેટિયા ગામનું નામ સાર્થક થયું એવું શિવજી પોતે ઘનશ્યામ મહારાજને કહી રહ્યા છે. એવું કંઈક ઇતિહાસ આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે. એ ઉપરાંત જોઈએ તો બે કોઈ અસુર હતા અને એ અસુરો બાળકનું રૂપ બનાવી અને ભગવાન સાથે રમવા માટે અહીંયા મિત્રો સાથે પહોંચી જાય છે. પણ અસુરને, રાક્ષસને ભગવાન ઓળખી જાય છે અને મિત્રો ઉપર કંઈક કાવા દાવા કરે, કંઈક કાળો જાદુ કરે એ પહેલા ઘનશ્યામ મહારાજ એમને પકડી અને દૂર આકાશમાં ઘા કરે છે અને દૂર સુધી એને કોષો દૂર ફેંકી દે છે. એવી રીતે અસુરોનો પણ સંહાર કરે છે. અહીંયા બે લખ્યું છે પ્રમાણે ભવાની દત્ત અને રામદત્ત નામના 2 અસુરો આવ્યા હતા રમવા માટે બાળક બનીને. એવો ઇતિહાસ અહીંયા પણ લખેલો છે. તો થોડીક વિકટ યાત્રા છે અહીંયા સુધી પહોંચવાની, પણ ભક્તોને દર્શન થાય એના માટે અમે પ્રયાસ કર્યો છે કે ખેતરની વચ્ચેથી, શેરડીના ખેતરમાંથી પસાર થઈ તારોને વીંટતા અહીંયા અમે પહોંચ્યા છીએ. પણ તમે દર્શન કરજો, આ છત્રીનો મહિમા સમજજો. બાજુમાં રામસાગર તળાવ છે. હાલ પાણી આપણને દર્શન થાય છે, પણ કદાચ ત્યાં સુધી પહોંચી ના શકીએ, પણ દૂરથી દર્શન થઈ શકે છે. તો તમે પણ જ્યારે પધારો છપૈયા ત્યારે પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા અવશ્ય અહીંયા પધારજો. રામસાગર તળાવ, ભેટિયા ગામ. અને કદાચ જો ન આવી શકો તો અત્યારે દર્શન કરજો. દર્શન કરીને પણ તમને એટલું જ પુણ્ય પ્રાપ્ત થશે. મળીએ છીએ. છપૈયાધામ પ્રસિદ્ધિના સ્થાનોના દર્શન કરતા આપણે આવ્યા છીએ જીરાભારી તળાવ. પાછળ જીરાભારી તળાવ છે અને આગળ અહીંયા પ્રસાદીની છત્રી છે. ચણાવીને પધરાવેલા છે અને આપણને દર્શન થઈ રહ્યા છે.
આ સ્થાન સાથે અદ્ભુત ઇતિહાસ આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે. ઘનશ્યામ મહારાજ આ જગ્યા ઉપર 2 રૂપિયા થયા હતા એવો ઇતિહાસ છે. શું ઇતિહાસ છે સાંભળીએ. ઉત્તરાયણનો દિવસ હતો અને ધર્મદેવી ભક્તિ માતા બધા નારાયણ સરોવર, ભગવાનના ઘરની આગળ જે સરોવર હતું ત્યાં જ સ્નાન કરી અને પછી ઉત્તરાયણના દિવસે ગાયો બ્રાહ્મણોને દાન દેવાતું હોય એ પરંપરાથી ભૂદેવોને બ્રાહ્મણોને દાન આપતા હતા અને ગાયો જો કોઈ આવે તો એમને ચારો કે ઘૂઘરી ખવડાવતા હતા. તો એ જ વખતે સ્નાન કરીને ધર્મદેવ ઘનશ્યામ મહારાજ બધા ઘરની બહાર દાન આપવા માટે બેઠા હતા. એ જ વખતમાં પૃથ્વી દેવી છે એ ગાયનું રૂપ ધારણ કરી અને આવી છે. નવી ગાય હતી એટલે ઘનશ્યામ મહારાજ ઘરમાં જઈ ત્રાંબાના વાસણની અંદર ઘૂઘરી નાખે છે અને ગાયને ખવડાવવા માટે મૂકે છે. ગાય ખાતી જાય છે, પણ ગાયના રૂપમાં રહેલા પૃથ્વી દેવી છે એ પ્રભુને રડતા આંખે કહી રહ્યા છે કે પ્રભુ, તમે સ્વયં પોતે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છો, પણ મારે તમને કહેવું પડે છે કે હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે. પૃથ્વી ઉપર એટલા બધા પાપ થઈ રહ્યા છે કે મારાથી સહન નથી થતા. કંઈક કૃપા કરો, મારો ભાર હળવો થાય એવું કંઈક કરો. હજી વાત કરી રહ્યા છે ભગવાન ઘનશ્યામ, એમને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યાં જ એ જ વખતે નારાયણ સરોવરમાંથી વરુણદેવ છે જે પાણીના દેવ કહેવાય એ પ્રગટ થઈ અને ભગવાનના ચરણોમાં વંદન કરે છે. ભગવાનને કહે છે કે પ્રભુ, હા, પૃથ્વીદેવીની વાત સાચી છે, ખરેખર ખૂબ જ પાપ વધી રહ્યા છે અને એનું જીવતું જાગતું દ્રષ્ટાંત એ છે કે અત્યારે જીરાભારી તળાવ ઉપર મલેચ્છો એટલે કે પાપી લોકો એ માછલા કાઢી કાઢી અને મોટો ઢગલો કર્યો છે. પ્રભુ, આજે ઉત્તરાયણનો દિવસ છે, આજના દિવસે દાન દેવાનું હોય, ધર્મ કાર્ય કરવાનું હોય, એના બદલે પાપ થઈ રહ્યું છે જે મારાથી સહન નથી થતું. ભગવાન ઘનશ્યામ કહે છે ચિંતા ન કરો, ટૂંક સમયમાં જ હું હવે નીલકંઠ વર્ણિનો વેશ ધારણ કરીશ અને આખા ભારતની યાત્રા કરીશ, અધર્મીઓનો નાશ કરીશ અને પૃથ્વી તમારો ભાર હું ઓછો કરીશ. પણ થોડોક મને સમય આપો. અત્યારે ચાલો જીરાભારી તળાવ ઉપર જે પાપ થઈ રહ્યું છે આપણે એમને પુણ્યમાં પરિવર્તિત કરીએ. આખીરમાં વરુણદેવ અને પૃથ્વી માતા બંને અદૃશ્ય થયા છે. ભગવાન ઘનશ્યામ ત્યાં પોતાના ઘરે રહ્યા છે, પણ બીજા રૂપે ત્યાંથી જીરાભારી તળાવે અહીંયા આવે છે. તળાવ ઉપર આવતાની સાથે જુએ છે તો મોટો માછલાઓનો ઢગલો નજરે જોયો. ભગવાન તો દયાળુ છે, એનું હૃદય દ્રવી ગયું અને ઢગલાને જોતા ભગવાને સંકલ્પ કર્યો કે તમામ માછલાઓ સજીવન થાવ. અને માછલાનો ઢગલો જે હતો તમામની અંદર જીવ આવ્યા અને આખીરમાં તમામ માછલાઓ ફરીવાર પાછા જીરાભારી તળાવની અંદર કૂદી ગયા છે. માછલા બધા બચી ગયા. પ્રભુને આનંદ થયો. પ્રભુ પાછા વળતા હોય એ જ વખતે પાછળ જે મલેચ્છો હતા, જે માછીમારો જે હતા, માછલાઓને પકડીને બહાર કાઢતા હતા, એમણે પોતાના ઢગલાને ન જોયો. માછલાઓને અદૃશ્ય થયેલા જોયા એટલે પછી ભગવાને એવી માયા કરી છે કે એકાબીજા ઉપર શંકા ગઈ છે. પેલાએ કહ્યું કે તે મારા માછલા પાણીમાં ફેંકી દીધા છે, બીજાએ કહ્યું કે તે મારા માછલા પાણીમાં ફેંકી દીધા છે. એમ કરતા કરતા બધાની વચ્ચે ઝઘડો થયો અને અંદરો અંદર લડીને એ તમામ મલેચ્છો, તમામ પાપી માણસો એ મરી પરવાયેલા છે. આ દ્રશ્ય જોતા ભગવાન ઘણા ખુશ થયા છે અને પાપીઓનો સંહાર થયો. માછલાઓ છે બચી ગયા છે. આવી રીતે અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરી ભગવાન શ્રી હરિએ, ભગવાન ઘનશ્યામ મહારાજે આ સ્થાન ઉપર આવી દિવ્ય લીલા કરી હતી. આ જીરાભારી તળાવ એ પણ પ્રસાદીનું છે. ભગવાન મિત્રો સાથે ઘણીવાર અહીંયા સ્નાન કરવા માટે આવતા, રમવા માટે આવતા અને અહીંયા ઘણી બધી લીલાઓ કરવા માટે આવતા. તમને પણ હું વિનંતી કરીશ કે તમે અત્યારે દર્શન કરી રહ્યા છો એ સાથે સાથે જ્યારે પણ છપૈયા આવવાનો મોકો મળે ત્યારે જીરાભારી તળાવે અવશ્ય દર્શન કરવા માટે પધારજો. હાલાકી તીનવા ગામથી આગળ જતા આ જીરાભારી તળાવ આવે છે, થોડુંક દૂર છે, ચાલતા રસ્તામાં આવવું પડશે, ગાડી અહીંયા સુધી નથી આવતી. છતાં પણ બની શકે તો પગે ચાલીને દર્શન કરવા માટે અવશ્ય પધારજો, તો પુણ્યના ભાગી બનશો. મળીએ છીએ. છપૈયા ધામ પ્રસાદી સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ કાલીદત્ત મોક્ષ સ્થાન અથવા તો કાલીદત્ત વધ સ્થાન. પાછળ આપણને છત્રીના દર્શન થાય છે. આ જગ્યા ઉપર ખૂબ જ મોટું આંબાવાડિયું હતું અને આ સ્થાન છે એ સંપ્રદાયના શાસ્ત્રોની અંદર ઇતિહાસો સાથે સંકળાયેલો છે. ખૂબ જ વિસ્તારપૂર્વક લખાયેલી આ અનેક કથાઓ મધ્યે
નાનકડી એવી એક સ્ટોરી કહીને હું આજના પ્રસંગને ટચ કરવા માટે પ્રયત્ન કરીશ. ભગવાન ઘનશ્યામ છે એ બહુ નાની ઉંમરમાં છે, 2 વર્ષ પૂરા થયા, 3જા વર્ષમાં પ્રવેશ કરે છે અને એ વખતે ચોલ સંસ્કાર વિધિ કરવાનો ઉત્સવ ધર્મદેવે ઉજવ્યો છે. આસપાસના પોતાના સગા સંબંધી સ્નેહીઓને બોલાવ્યા છે, સાધુઓને બ્રાહ્મણોને બોલાવ્યા છે અને આખીરમાં ખૂબ જ ભવ્ય ઉત્સવ કર્યો છે. અનેક મહેમાનો જ્યારે ઘરે આવવા લાગ્યા એટલે ભક્તિ માતા છે એ કંટાળ્યા છે, કારણ કે આ બાજુ ઘનશ્યામ નાની ઉંમરમાં છે, પોતે મનુષ્ય લીલા કરી રહ્યા છે, એટલે સામાન્ય બાળક જેમ તોફાન કરે, મસ્તી કરે, એમ ભગવાન ઘનશ્યામ પણ તોફાન શરૂ કર્યા છે. ભક્તિ માતા છે એ કંટાળ્યા છે કે મારે ઘનશ્યામને સાચવવા, એમની સરભરા કરવી કે પછી મહેમાનો આવે છે એમની સરભરા કરવી. એ જ વખતે ભગવદ ઈચ્છાથી મિત્રો આવ્યા છે અને કહ્યું ભક્તિ માતાને કે માતા તમને વાંધો ન હોય તો અમે ઘનશ્યામને રમવા માટે લઈ જઈએ. ભક્તિ માતાએ તરત જ હા પાડી દીધી, જાઓ લઈ જાઓ, કઈ વાંધો નહીં, મારા અમસ્થા પણ મહેમાનોની સરભરા કરવી છે. મિત્રો છે એ આંબાવાડીઓ આ જગ્યા ઉપર હતું, ત્યાં કેરી ખાવા માટે અને આંબાવાડીની અંદર રમવા માટે ઘનશ્યામને લઈને આવી જાય છે. ઘનશ્યામને એક જગ્યાએ બેસાડ્યા, તમામ મિત્રો કેરી જોઈ એટલે તમામ કેરી ખાવા માટે દોડી દોડીને આંબાના વૃક્ષ ઉપર ચડવા લાગ્યા. ભગવાન એકલા છે એવું જાણી અને કાલિદત્ત નામનો જે અસુર હતો એ મનુષ્યના રૂપમાં આવ્યો. દૂરથી જોઈ તો ખબર પડી કે આ તો ઘનશ્યામ છે, મારા વેરી છે, મારા દુશ્મન છે, એકલા જ છે અત્યારે, બીજું કોઈ સાથે નથી, એટલે હું એને મારી નાખું એટલે મારું કામ પૂરું થાય. અને આખીરમાં કાલિદત્ત નામનો જે અસુર હતો એમણે પોતાની મેલી વિદ્યા દ્વારા મોટું વાવાઝોડું કર્યું છે, ભયંકર વરસાદ વરસાયો છે, મેઘ ગર્જનાઓ કરી છે અને ભયંકર વંટોળા ચલાવ્યા હોય એવું દ્રશ્ય અહીંયા સર્જાનું છે. તમામ બાળ મિત્રો તો ગભરાઈ ગયા છે, બધા ભાગી ભાગીને જેમ તેમ જગ્યાએ બધી જગ્યાએ સંતાઈ ગયા, પણ ઘનશ્યામ બિચારા એકલા બેઠા છે. ભગવાનને મારવાના પ્રયાસથી કરાયેલા વંટોળિયા અને મેઘ ગર્જના પણ ભગવાનનો વાળ પણ વાંકો કર્યો નથી. કાલિદત્ત નામનો અસુર છે વધારે ક્રોધાયમાન થાય છે કે ઘનશ્યામને કેમ કશું થતું નથી, અને આખીરમાં ભગવાન ઉપર મોટી મોટી વૃક્ષની ડાળીઓ લઈને ફેંકવા લાગે છે અને આખીરમાં ભગવાનને કશું જ થતું નથી. અને છેલ્લે ભગવાન ઘનશ્યામ વક્ર દ્રષ્ટિ કરે છે, એક ક્રૂર દ્રષ્ટિ કરે છે એની સામે, અને સામે જોતાની સાથે જ મનુષ્યના રૂપમાં જે અસુર હતો એ પોતાના મૂળ રૂપમાં આવી જાય છે અને ભગવાનને મારવા માટે દોટ મૂકે છે. પણ ભગવાનની કરડી નજર, ભગવાનની તીખી નજર છે એને સહન નથી કરી શકતો અને ભગવાનના સ્વરૂપમાંથી જ્યારે તેજના પુંજ વહેતા થયા, તેજને સહન ના કરી શક્યો અને એ વખતે કાલિદત્ત છે એ એના માથામાં અસહ્ય પીડાઓ પડી છે. ઇતિહાસ લખાણો કે આંબાના વૃક્ષના થડિયા સાથે પોતાનું માથું પટકાવા લાગ્યો છે અને માથામાંથી લોહીની ધારાઓ થઈ. લોહીની ધારાઓ થતાની સાથે જ કાલિદત્ત છે એ મૃતપાય અવસ્થામાં ત્યાં મરાણો છે. ભગવાન ઘનશ્યામ શાંતિથી એક જગ્યાએ બેઠા છે. ભગવાનને જે વસ્તુઓ મારવા માટે ઘા કરી હતી તમામ વસ્તુઓ જાણે બખ્તર અને ઢાલ બની અને આ જગ્યા ઉપર સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી. તમામ મિત્રો છે એ વાવાઝોડું શાંત થતા ધર્મદેવને કહેવા માટે ઘરે જાય છે. ધર્મદેવ, ભક્તિ માતા, સુબસની ભાભી, છપિયાના ગ્રામવાસીઓ બધા દોડીને અહીંયા આવે છે. જુએ છે તો ઘનશ્યામ મળતા નથી, પણ આખીરમાં અંધારું થયું છે, પણ સુવાસીની ભાભીએ ઘનશ્યામને શોધી લીધા છે અને આખીરમાં ભગવાનને લઈ અને આવે છે અને ધર્મદેવને ભક્તિ માતાના હાથમાં સોંપે છે. તો આવો અદ્ભુત ઇતિહાસ છે એ આ જગ્યા ઉપર આ ઘટના અહીંયા ઘટી હતી. ફક્ત 2 વર્ષની ઉંમરે ભગવાન ઘનશ્યામે અહીંયા કાલિદત્ત નામના મોટા અસુરને અહીંયા માર્યો હતો. તો એવું અદ્ભુત આ અલૌકિક પ્રસાદીનું સ્થાન છે. છપૈયા મંદિરથી ફક્ત 1.5 કિલોમીટર દૂર રસ્તા ઉપર, હાઈવે ઉપર જ આ સ્થાન આવેલું છે. તમે જ્યારે પણ છપૈયા પધારો ત્યારે આ સ્થાન ઉપર આવી અવશ્ય દર્શન કરવા માટે આવજો અને આ ઇતિહાસને અહીંયા ઊભા રહ્યા થકા અવશ્ય વાગોળજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય ઘનશ્યામ. છપૈયાધામ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ બહિરિયો કૂવો. મંદિરના પાછળના ભાગમાં જ આ બહિરિયો કૂવો આવેલો છે. ચાલતા પગદંડી દ્વારા પહોંચાય એટલો ટૂંકો રસ્તો આ કૂવા સુધી પહોંચી શકાય છે. અહીંયા દર્શન કરીએ છીએ તો નાનકડી એવી કુઈ અને એને પાળ બાંધેલી છે એવા દર્શન થાય છે. હાલાકી કુઈની અંદર પાણી હાલ નથી. બાજુમાં સ્મૃતિ છત્રી પધરાવેલી છે, ચણાવીના દર્શન થાય છે. આ સ્થાન સાથે અનેક ઇતિહાસો જોડાયેલા છે. બાળપ્રભુ ઘનશ્યામ જ્યારે નાના હતા ત્યારે મિત્રો સાથે અનેક વાર રમવા માટે અહીંયા આવતા. ભગવાન નાના હોય, મનુષ્યાકાર હોય ત્યારે અનેક લીલાઓ કરતા હોય અને અમુક લીલાઓની અંદર પણ પોતાનો દિવ્ય ભાવ એ દેખાડતા હોય. એક ઇતિહાસ અદ્ભુત છે આ સ્થાન સાથેનો, એની ચર્ચા આજે આપણે કરીએ. એકવારનો સમય છે, છપૈયા ગામની અંદર નટ છે એ વાજા વગાડવા માટે, ખેલ કરવા માટે આવે છે. એ વખતમાં નટ લોકો છે એ ગામડે ગામડે ફરતા. ધર્મદેવના આંગણામાં આવી અને છપૈયા ગામ વતી ત્યાં અદ્ભુત ખેલ રચ્યો છે. નટોએ વાજા વગાડ્યા છે. બાળ મિત્રો અને તમામ ઘનશ્યામ ને બધા બહુ રાજી થયા છે. છપૈયાના લોકો તમામ રાજી થયા છે. ગામ વતી
ધર્મદેવે નટ લોકોને બક્ષિસ આપી છે, દક્ષિણા આપી છે. આખીરમાં ત્યાંથી ચાલતા થયા, પણ ઘનશ્યામને અને બાળમિત્રોને ખેલ એટલો બધો ગમી ગયો કે એમની સાથે સાથે એ નટ લોકોની સાથે સાથે બાજુનો ગામ પિરોજપુર છે ત્યાં જાય છે. ત્યાં પણ આનંદ તરવાડી કરીને એક વિપ્ર હતા, એમના આંગણાની અંદર નટ લોકોએ ખેલ કર્યો છે અને આખીરમાં ત્યાં પણ ખૂબ આનંદ કર્યો છે. ત્યાંથી વળી પાછો ખેલ પૂરો કરીને છપૈયા પાછા આવે છે, પણ હવે છપૈયા ગામમાં ન જતા છપૈયાની બહાર પાછળના ભાગમાં એટલે કે આ સ્થાનની અંદર આવી અને નટ લોકો છે આરામ કરે છે, વિશ્રામ કરે છે. બાળકો એમની સાથે સાથે અહીંયા પણ આવ્યા છે. થોડીક વારમાં તો ગામના બધા લોકો ભેળા થઈ ગયા છે, પણ કોઈ જે હતી એમની પાળ ઉપર ઈચ્છારામભાઈ ઇત્યાદિ નાના બાળકો બધા બેઠા હતા અને થોડીક વાર થઈ તો ઈચ્છારામભાઈ છે એ કુઈની અંદર પડી જાય છે. કેવી રીતે પડ્યા કોઈને ખબર નથી, પણ પડતાની સાથે જ વણિકનો એક છોકરો જેનું નામ જુડાવર તો એ જોઈ ગયો. તરત એને ચીસ પાડી કે ઈચ્છારામ. ચીસ પાડતાની સાથે તમામ મિત્રો છે એ ભેળા થઈ જાય છે. ઘનશ્યામ મહારાજ પણ કોઈના કાંઠે આવી જાય છે. અંદર જુએ છે તો ઈચ્છારામભાઈ છે એ પાણીની અંદર હોય છે, પણ ઘનશ્યામની ઈચ્છાથી પાણી છે એ પાતાળમાં જતું રહે છે. ઈચ્છારામભાઈ શાંતિથી કોઈના તળિયે બેઠા છે અને આ બાજુ ઘનશ્યામ મહારાજે એમને બચાવી લીધા છે. જોરાવર છે દોડીને જઈને ધર્મદેવને વાત કરે છે કે ધર્મદેવ જલ્દી દોડો, તમારો નાનો દીકરો છે ઈચ્છારામ એ કુઈની અંદર પડી ગયો છે. અને આખીરમાં ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ બધા દોડતા દોડતા ઉતાવળા થઈને ગભરાતા અહીંયા સુધી આવે છે. પણ કોઈના કાંઠે આવીને જોવે છે તો ગામ આખું બધું જોવા માટે ભેળું થયું છે. પણ ઈચ્છારામજી છે એ કુઈની અંદર બેઠા બેઠા શાંતિથી રમી રહ્યા છે. ધર્મદેવે સાથ પાડ્યો છે, ઈચ્છારામ બેટા કશું વાગ્યું તો નથી ને? અને એ વખતે ઈચ્છારામભાઈ બોલ્યા છે કે ના પિતાજી, ઘનશ્યામ પ્રભુની ઈચ્છાથી અને એમની કૃપાથી મને કશું જ વાગ્યું નથી, હું શાંતિથી બેઠો છું. આખીરમાં બધા શાંતિનો શ્વાસ લે છે અને આ બાજુ ભગવાન ઘનશ્યામ છે પોતાના હાથ લાંબા કરે છે. એમ કહેવાય છે કે અરસાની અંદર 50 ફૂટ જેટલી આ કુઈ છે ઊંડી હતી અને પાણીથી ભરેલી હતી, કારણ કે અહીંનું જ પાણી બધા ગામના લોકો વાપરતા હતા, યુઝ કરતા હતા. પણ ભગવાનની ઈચ્છાથી ભગવાને પોતાના ભુજ લાંબા કર્યા છે અને 50 ફૂટ એ લાંબા હાથ કરી અને પ્રભુએ ઈચ્છારામભાઈને કાઢી અને કુઈના બહાર બાજુના ભાગમાં મૂકી દીધા છે. આખીરમાં ધર્મદેવ, ભક્તિ માતા બધા ઈચ્છારામભાઈને ભેટી પડે છે, વળગી પડે છે અને આ બાજુ ભગવાન ઘનશ્યામની કૃપાથી અને એમની ઈચ્છાથી પાતાળમાં ગયેલું પાણી છે ફરીવાર પાછું આખું ભરાઈ જાય છે અને આખી કોઈ પાણીથી ઉભરાઈ જાય છે. તો આવી અદ્ભુત લીલા અને આવો અદ્ભુત ઇતિહાસ આ સ્થાન સાથે જોડાયેલો છે. તમે પણ આ સ્થાનનું ચિંતન કરજો, આ સ્થાનને મનમાં સંભાળજો. ત્યાં બેઠા થકા જ અહીંયા છપૈયામાં છીએ અને બહિરિયા કુવે દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ એવું મનમાં ધારજો. જ્યારે પણ છપૈયા પધારો ત્યારે આ પ્રસાદીની કોઈએ દર્શન કરવા માટે અવશ્ય પધારજો. ભગવાને અહીંયા મનુષ્ય લીલાની સાથે સાથે પોતાનો દિવ્ય ભાવ દેખાડ્યો છે એવું અદ્ભુત પ્રસાદીનું સ્થાન છે. પછી કહેતા નહીં કે સ્વામી એ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. છપૈયાધામ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ તીનવા ગામ ભૂતિયા કુવાની પ્રસાદીના સ્થાને. પાછળ દર્શન થઈ રહ્યા છે એ છે ભૂતિયો કુવો. બાજુમાં જ ચણાવીન પધરાવેલા છે અને છત્રીના આપણને દર્શન થાય છે. આ કુવાનું પાણી છે પ્રસાદીનું પાણી છે, કારણ કે ભગવાન ઘનશ્યામ અનેકવાર આ કુવાના પાણીથી સ્નાન કર્યા છે અને એ પાણી કોઈ જો પીશે તો એમને અક્ષરધામ મળશે એવી ભગવાને આશીર્વાદ આપ્યા છે. અનેક ઇતિહાસો આ સ્થાન સાથે જોડાયેલા છે, પણ એ મધ્યે એકાદ બે ઇતિહાસને આપણે ટચ કરવા માટે પ્રયત્ન કરીશું. હું આશા રાખીશ કે તમે મનથી અમારી સાથે અહીંયા જોડાશો. ઇતિહાસ કંઈક એવો લખાયેલો છે કે ભક્તિ માતા, ધર્મદેવ અને ઘનશ્યામ મહારાજ ત્રણેય છપૈયાથી તીનવા ગામ થોડાક દિવસ માટે રોકાવા માટે અહીંયા આવતા, કારણ કે અવારનવાર રાજાનું સૈન્ય નીકળતું અને સૈન્ય નીકળે ત્યારે ગામના લોકોને રંજાડતા. તો છપૈયાની આસપાસમાંથી જ રાજાનું સૈન્ય નીકળવાનું હશે અને એ વખતે રાજાનું સૈન્ય બધા લોકોને રંજાડતા. ગાયો, નાની બાળકોને ઉપાડી જાય, સ્ત્રીઓને હેરાન કરે. એટલે આવી ઘટનાઓ ઘટતી એટલે ધર્મદેવે નક્કી કર્યું કે આપણે ચાલો આપણા ચંદ્રમાસીના ઘરે તીનવા ગામ જતા રહીએ. અને આખીરમાં ચંદ્રમાસીનું ઘર અહીંથી આગળના ભાગમાં છે, તો ત્યાં એ રહેવા માટે આવતા. એકવારનો સમય રહેવા માટે આવેલા અને 2-3 દિવસનો ટાઈમ ગયો હશે અને ચંદ્રમાસીએ કહેલું કે ભક્તિ માતા, તમે પાછળ ભૂતિયો કૂવો છે ત્યાં દિવસે પાણી ભરવા જશો, પણ રાત્રિના સમયે, સાંજના સમયે પાણી ભરવા માટે ન જશો. ભક્તિ માતા કહ્યું કે કંઈ વાંધો નહીં. પૂછ્યું કે શા માટે? તો કે અંદર ભૂતો ઘણા બધા રહે છે, તમને રંજાડશે, હેરાન કરશે. સારું. આખીરમાં દિવસો પછી દિવસો જાય છે, પણ એક વારનો સમય ભક્તિ માતા દિવસે પાણી ભરતા ભૂલી ગયા અને રાત્રિનો સમય થયો, પાણી ઘરમાં ખૂટ્યું છે, હવે કરવું શું? આખીરમાં સંધ્યા સમયે પાણી ભરવા માટે ઘડો લઈને આવે છે. અંદર ઘડો નાખે છે, પણ ઘડો ભૂતોએ પકડી લીધો અને બહાર ખેંચે છે પણ નીકળતો નથી.
ભક્તિ માતાએ જે ડોકિયું કર્યું તો તરત જ હજારો ભૂતો છે એ ચોટેલા વળગેલા જોયા. ભક્તિ માતા ડરી ગયા છે અને ફરીવાર પાછા દોડીને આવે છે. પણ દ્રશ્ય ઘનશ્યામ મહારાજે જોયું છે. પૂછ્યું કે માતા, તમે પાણી ભરવા માટે ગયા હતા, પાણી લીધા વગરના પાછા આવ્યા અને તમારા હાથમાં ઘડો પણ નથી. ભક્તિ માતાએ કહ્યું, ના કશું નથી, પછી તો ભૂતોએ ઘડો પકડી લીધો છે. અચ્છા, ભૂતો અંદર રહે છે? હા. ઘનશ્યામ, અત્યારે જશો નહીં. સારું. બીજા દિવસનો સવારનો સૂર્ય ઉગ્યો અને ઘનશ્યામ મહારાજે કહ્યું કે હું ભૂતોનો ઉદ્ધાર કરવા માટે કૂવાની અંદર કૂદી રહ્યો છું. આસપાસમાં બધા લોકોને ખબર પડી ગઈ અને આખીરમાં ભગવાન ઘનશ્યામ દોડીને આવે છે અને કૂવાની પાળ પરથી ભૂસકો મારીને અંદર કૂદે છે. દિવસ દરમિયાન કદાચ ભૂત આરામ કરતા હશે એવું લખાણું છે અને કૂદતાની સાથે જ ભગવાન ઘનશ્યામે પાણી ઉડાડ્યું છે. તમામ ભૂતો જાગૃત થયા છે. ખબર પડી કે કોઈ નાનું બાળક કૂવામાં આવ્યું છે, મારવા માટે જે હાથ લાંબા કરે છે. પણ એ જ વખતે ભગવાન ઘનશ્યામે પોતાના શરીરમાંથી અદ્ભુત તેજના પુંજો છે વહેતા કર્યા છે. દિવ્ય તેજ જોઈ ન શક્યા ભૂતો અને આખીરમાં એ રડવા લાગ્યા છે, કકળવા લાગ્યા છે કે માફ કરો હે દિવ્ય પુરુષ, હે અવતારી પુરુષ, તમે કોણ છો? અમે તમને સ્પર્શ કરી શકતા નથી, તમારા તેજને અમે સહન કરી શકતા નથી. ભગવાન ઘનશ્યામે એમને ભગવાન નારાયણ રૂપે, ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે અને ભગવાન ઘનશ્યામે કહ્યું કે હું તમારો ઉદ્ધાર કરવા માટે જ અહીંયા અંદર આવ્યો છું. તમે કેવી રીતે ભૂત થયા હતા, શા માટે ભૂત થયા હતા અને અહીંયા કેટલા સમયથી છો, તમે મને એ કહો. આખીરમાં ભૂતોએ આખી કહાની કહી છે કે પૂર્વના સમયમાં મુગલ રાજાના જે સૈનિકો હતા એ અહીંથી પસાર થતા હતા અને અમે અમુક સાધુ સંતો હતા, અમુક સંન્યાસીઓ હતા અને અમુક બ્રાહ્મણો હતા. આ બધા કૂવાના કાંઠે પાણીથી સ્નાન કરતા હતા અને એ વખતે મુગલ રાજાના જે સૈનિકો હતા એમણે આવીને અમારા પર પાણીના છાંટા ઉડાડ્યા. અમને અપમાન થયું છે એવું અમને જ્યારે ભાસ્યું અને એ વખતે અમે પરસ્પર લડાઈ કરી. લડાઈ કરતાની સાથે તલવારો છૂટી છે, ભાલાઓથી અરસપરસ લડાઈ થઈ અને લડાઈ કરતા કરતા અમે કૂવાની અંદર પડ્યા અને અંદર જ અમે બધા એક સાથે મૃત્યુને પામ્યા છીએ. તો આવી રીતે અમે બધાય મુગલના સૈનિકો, સંન્યાસીઓ, સાધુ અને બ્રાહ્મણો બધા લડીને ભૂત થયા, અસદગતિને પામ્યા અને ભૂતની યોનિને પામ્યા છીએ. આ ઇતિહાસ આખો સાંભળ્યો અને બા પ્રભુ ઘનશ્યામને દયા આવી છે. ભૂતોએ હાથ જોડ્યા કે પ્રભુ, અમે હજારો વર્ષોથી અહીંયા કેદ પુરાઈને રહ્યા છીએ, અમારી ગતિ થાય, સદગતિ થાય એવી કંઈક કૃપા કરો. અને એ વખતે ભગવાન ઘનશ્યામે કહ્યું કે જાઓ, હું સ્વયં ભગવાન તમને દર્શન દેવા માટે આવ્યો છું, તો હવે તમારો ઉદ્ધાર કરું છું. ભૂત યોનિને છોડાવી તમને અહીંથી બદ્રિકાશ્રમમાં મોકલું છું. તમે અહીંથી બદ્રિકાશ્રમમાં જાઓ. અને ભગવાનના આશીર્વાદ મળતાની સાથે તમામ ભૂતો દિવ્ય દેહને ધારણ કરી અને ગામના લોકો બધા જુએ છે. ધર્મદેવી, ભક્તિ માતા, ચંદ્રમાસી, તીનવા ગામના લોકો, આસપાસના બધા લોકો ભેળા થયા છે, બધા જુએ છે. એ જ રીતે બધાય ભૂતો છે દિવ્ય દેહને ધારણ કરી અને બદ્રિકાશ્રમ સુધી પહોંચે છે. આ દ્રશ્ય બધાએ જોયું, બધા ખૂબ જ આનંદિત થયા. ભગવાન ઘનશ્યામ ફરીવાર પાછા કૂવાની બહાર આવે છે અને આ પાણી છે એને શુદ્ધ કરે છે. તો આવો અદ્ભુત ઇતિહાસ આ સ્થાન સાથે જોડાયેલો છે. ત્યારથી લઈને અત્યાર સુધી પછી ક્યારેય પણ ભૂતો અંદર નથી થયા. અહીંના સ્થાયી ગામના લોકોનું પણ એવું કહેવું છે કે એ પછી ક્યારેય પણ અમને આ વિસ્તારની અંદર ક્યારેય પણ ભૂત, પ્રેત ઇત્યાદિકનો અનુભવ ક્યારેય પણ થયો નથી. અને એવી ભગવાને અહીંયા કૃપા અને કરુણા કરી છે. ભૂતોનો ઉદ્ધાર ભગવાને કર્યો એવું આ અદ્ભુત પ્રસાદીનું સ્થાન છે. તમે જ્યારે પણ છપૈયા પધારો ત્યારે ચંદ્રમાસીના ઘરની પાછળ જ આ ભૂતિયા કૂવાનું આ સ્થાન છે. તે દર્શન કરવા માટે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. પ્રસાદીનો ભૂતિયો કૂવો આપણે દર્શન કર્યા. ભૂતિયો કૂવો જેમ પ્રસાદીનો છે, બસ એવી જ રીતે ચંદ્રમાસીના વંશજો છે પણ પ્રસાદીના કહેવાય છે. ચંદ્રમાસીના વંશજો આજે પણ અહીંયા નિવાસ કરે છે. આપણી સાથે અત્યારે દ્વારિકા પ્રસાદ પાંડે ચંદ્રમાસીના જ વંશજો પરંપરાગત પેઢી દર પેઢી અહીંયા રહે છે. આમ પાછળ એમનું ઘર છે, અહીંયા આમનો આખો પરિવાર નિવાસ કરે છે. તો તમે જ્યારે પણ અહીંયા પધારો ત્યારે અવશ્ય એમને પણ મળજો અને એમના પણ દર્શન કરજો. જય સ્વામિનારાયણ. આપણે આવ્યા છીએ ચંદ્રમાસીના ઘરે. ઘરની પાછળ જ ભૂતિયો કૂવો છે. આપણે હમણાં એમના દર્શન કર્યા અને અત્યારે ચંદ્રમાસીના વંશજો જે છે એમના ઘરે આપણે બેઠા છીએ. એમના વંશજો અહીંયા આપણને દર્શન થાય છે. ચંદ્રમાસીનું ઘર છે, આ જમીન છે આખી પ્રસાદીની છે. ભક્તિ માતાના બેન હતા ચંદ્રમાસી, એટલે અવારનવાર અહીંયા આવવાનું થતું. અને જ્યારે પણ અહીંયા આવતા ત્યારે ભક્તિ માતા ચંદ્રમાસી એ ઘંટલા દ્વારા જ અનાજ દળતા. અને એ વખતે ઘનશ્યામ મહારાજ નાના હતા, બાળક હતા, તો નટખટ હતા. તો નાનું બાળક જેમ તોફાન કરતું હોય અને પરેશાન કરતું હોય એમ, અને પોતાની માતાના હાથમાંથી કોઈ વસ્તુને લઈ અને પોતે ચલાવવા લાગે. બસ એવી જ રીતે અનેક વાર અહીંયા ઘંટલો જે ભક્તિ માતા અને ચંદ્રમાસી દળતા હતા, તો એનો ઘંટલો છે એ પણ પ્રસાદીનું અહીંયા હાથ પર દર્શન આપણને આપે છે. તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો. એ ઘનશ્યામ મહારાજે અનેક વાર ચલાવેલો એ ઘંટલો છે, પ્રસાદીનો છે. અને એટલું જ નહીં, ઇતિહાસમાં પરંપરાગત એવી પણ વાત આવે છે કે ઘંટલો જે હતો એ ઓટોમેટિક એક સાથે ચાલવા લાગતો હતો. ભગવાન અડતા નહોતા છતાં પણ. અને ચંદ્રમાસી અનેકવાર આવા ઐશ્વર્યો અને ચમત્કાર જોયા હતા.
તો પરંપરાગત આ બધી કથાઓ છે આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે અને અહીંના ગ્રામજનો પણ અહીંયા કહેતા હોય છે. તમે જ્યારે પણ છપૈયા પધારો ત્યારે અવશ્ય ચંદ્રમાસીના ઘરે આવજો અને આ ઘંટલાના અને એમના વંશજોના દર્શન કરજો. જય સ્વામિનારાયણ. છપૈયાધામ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ ત્રિકોણીયું ખેતર. મંદિરના પાછળના ભાગમાં જ પગે ચાલતા અવાય એટલું દૂર શમશાનની બાજુમાં જ ત્રિકોણીયું ખેતર છે. ધર્મદેવનું ત્રિકોણ આકારનું ખેતર હતું એટલે ત્રિકોણીયું ખેતર એવું કહેતા. હાલ પણ આ જગ્યા, આ ખેતર એ મંદિરના નામે જ છે અને અહીંયા અત્યારે હાલ શેરડી વાવેલી છે. પ્રસાદીની છત્રીના આપણને દર્શન થાય છે. આ સ્થાનની અંદર ભગવાન ઘનશ્યામ રામપ્રતાપભાઈની સાથે ચીબડીના ખેતરની અંદર ઘાસ નીંદવા માટે આવતા. ઘાસ નિંદામણ કરતા કરતા અનેકવાર ભગવાને એવી લીલા કરેલી કે જાણે જોઈને ચીબડીને મૂળમાંથી ઉખેડી નાખતા. એકવાર રામપ્રતાપભાઈ જોઈ ગયા કે ઘનશ્યામ તમે ઘાસ કાઢો છો કે ચીબડીના વેલા કાઢો છો? અને એ વખતે ઘનશ્યામ મહારાજ કહ્યું કે નાના ભાઈ અમે તો ઘાસ જ કાઢીએ છીએ. રામપ્રતાપભાઈ પાછળ જોયું તો તમામ ચીબડીના વેલા છે એને ભગવાને કાઢી નાખેલા અને ઘાસનું ભૂરેવાથી થયેલા. પેલા કે રામપ્રતાપભાઈ વઢ્યા છે કે ઘનશ્યામ આવું કેમ કરો છો? એ વખતે ઘનશ્યામ મહારાજે હસતા હસતા એમ બોલ્યા કે ચીબડીના વેલા છે એ ઓછા છે અને ઘાસ વધારે છે, તો વધારે ઘાસ કાઢીએ તો વધારે પાપ લાગે, વધારે જીવો નાશ પામે, એટલા માટે અમે ચીબડીના વેલા જ કાઢી નાખ્યા. રામપ્રતાપભાઈ ગુસ્સે થાય છે અને હાથ ઉગામે છે મારવા માટે. મોટા ભાઈના રૂએ એ વખતે ઘનશ્યામ છે એ પણ સામે થોડાક ચટકામાં એમ બોલે છે કે ભાઈ, મોટા ભાઈ, તમે શેષનાગનો અવતાર છો અમને ખબર છે, પણ શું તમે અમને પણ ભૂલી ગયા છો? તમે અમારા પર હાથ ઉઠાવશો તો અમે સહન નહીં કરીએ. અમે અહીંથી તમને ફેંકીશું તો હજારો ગાંવ દૂર જઈને પટકાશું. એવી રીતે ઘનશ્યામ મહારાજે ચટકા સાથે વાત કરી. રામપ્રતાપભાઈ ખીજાય અને પછી ઘરે જાય છે. ભક્તિમાતાને અને ધર્મદેવને વાત કરે છે કે ઘનશ્યામ છે એ તો ચીબડીના વેલાને કાઢી નાખે છે અને ઘાસને રહેવા દે છે. હું વળ્યો તો મારી ઉપર પણ ગરમ થયા. એ વખતે હરિપ્રસાદ પાંડે એટલે કે ધર્મદેવે ઘનશ્યામ મહારાજને પૂછ્યું કે ઘનશ્યામ કેમ આવું કરો છો? ઘાસ કાઢવાનું હોય કે વેલા કાઢવાના હોય? એ જ વખતે ભગવાન ઘનશ્યામ હસતા હસતા બોલે છે, પિતાજી, રામપ્રતાપભાઈ તો જૂઠું બોલે છે. તમે ખેતર આવીને જુઓ તો ખબર પડે. ખેતર નજીકમાં જતું એટલા માટે ધર્મદેવ અને ભક્તિમાતા ખેતર આવીને જુએ છે તો ઘાસ જ કાઢેલું હતું, ઘાસ નિંદામણ કરેલું હતું અને ચીબડીના વેલા છે એ એઝ ઇટ ઇઝ જેવા હતા એવા ને એવા જ હતા. અને એ વખતે રામપ્રતાપભાઈ છે એનું મસ્તક છે શરમથી નીચું થઈ ગયું છે અને ભગવાન ઘનશ્યામ છે હસવા માંડ્યા છે કે ભાઈને અમે આજે ખરેખર બરોબરનો પાઠ ભણાવ્યો છે. તો આવી અનેક લીલાઓ આ ખેતર સાથે જોડાયેલી છે. નજીકમાં જ સ્થાન છે. તમે જ્યારે પણ છપૈયા દર્શનની યાત્રાએ નીકળો એ વખતે અવશ્ય અહીંયા ત્રિકોણીયા ખેતર પર આવી અને આ સ્થાન ઉપર છત્રીના દર્શન કરજો. આ લીલાને સંભાળજો. કદાચ ના આવી શકો તો હાલ મનથી તમે અમારી સાથે જોડાઈ અને આ ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝની અંદર છપૈયાના પ્રસાદીના સ્થાનોના દર્શન કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય ઘનશ્યામ. છપૈયાધામ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ છપૈયાથી 2 કિલોમીટર દૂર એવા કુશ્મી ગામ. ગામના મધ્યે જ આ નાનકડું એવું તળાવ છે જેનું નામ છે સુંદર તલાવડી. અને આ તળાવના કાંઠા ઉપર જ એ વખતની અંદર ખૂબ જ મોટા મોટા બોરડીના વૃક્ષો હતા. એના ઉપર મોટા મોટા બોર આવતા હતા. ભગવાન ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે અહીંયા રમવા માટે આવતા અને બોરડીના વૃક્ષ ઉપર કોઈ ચડી ના શકે કારણ કે કાંટા હોય. પણ ભગવાન ઘનશ્યામ એ વખતે ઐશ્વર્ય બતાવતા અને મિત્રો માટે પોતે બોરડી જેટલા ઊંચા થઈ અને કાં તો હાથ લાંબો કરી અને બોર તોડીને મિત્રોને જમાડતા. એકવારનો સમય છે કે ઘનશ્યામ મહારાજ મિત્રો માટે બોર ખવડાવતા હોય અને એ જ વખતે જેની જમીન હતી, જેની બોરડી હતી, એના માલિકનો છોકરો ત્યાં આવી ચડે છે. જેમ તેમ બોલવા લાગે છે એટલે ભગવાન ઘનશ્યામ કશી માથાકૂટ કરતા નથી, કશું બોલતા નથી. બસ પોતે પોતાના હાથને લાંબા કરી અને એ છોકરાને ઉપાડી બોરડીની છેલ્લી જે ડાળ હતી એના ઉપર બેસાડી દે છે. હવે નીચે ઉતરે તો ઉતરે કેમ? કારણ કે કાંટા વાગે. એટલે છોકરો ઉપર બેઠો બેઠો રડે છે અને આ બાજુ મનુષ્ય લીલા કરતા ભગવાન ઘનશ્યામ મિત્રો સાથે ફરીવાર દોડીને પાછા છપૈયા પોતાના ઘરે જતા રહે છે. અને આ બાજુ જે એમનો પિતા હતો એ પાછો ત્યાં વાડી આવે છે અને જુએ છે તો એમનો દીકરો તો ઉપર ચડેલો છે. એટલે ચિંતા કરવા લાગ્યો, તું ત્યાં કેવી રીતે ચડ્યો? મોટી નિસરણી લાવે છે, ઉપર ચડી અને દીકરાને ઉતારે છે. પૂછે છે, બેટા, બોર ખાવા હોય તો નીચે પડેલા હોય એ જ તોડાય, ઉપર થોડું ચડાય. ત્યારે એમના દીકરાએ વાત કરી કે મને તો હરિપ્રસાદ પાંડેનો દીકરો ઘનશ્યામ છે, એમણે ઊંચા થઈ
અને મને બોરડીના એ છેલ્લી ડાળ ઉપર બેસાડી દીધો છે. અને એમના પિતા કહેવા લાગ્યા કે ના ના, એવું ના હોઈ શકે, તને કદાચ ડરાવ્યો હશે, ધમકાવ્યો હશે, એટલા માટે તું આ ખોટી વાત કરે છે. કોઈ સામાન્ય નાનું બાળક હોય એ થોડું કે એટલું લાંબુ થઈ શકે કે તને ઉપર પહોંચાડી દે. અને આખીરમાં એમના દીકરાએ કહ્યું કે પિતાશ્રી, નાના, હું સાચું કહું છું, ખરેખર હું કોઈથી ડરીને આ વાત નથી કરતો, પણ મને હકીકતમાં હરિપ્રસાદ પાંડેના દીકરાએ મને બોરડી ઉપર ચડાવી દીધો. એમના પિતા, એમની માતા અને એમનો દીકરો એ ત્રણેય ધર્મદેવના ઘરે આવે છે અને આખી વાત કરે છે. છપિયા ગામના તમામ લોકો ભેળા થઈ જાય છે. પણ આખીરમાં ધર્મદેવ કહેવા લાગ્યા છે કે નાનકડું એવું બાળક બોર ખાવા માટે આવ્યું હતું, કદાચ એ માની શકાય, એ સમજાય એવી વાત છે, પણ તમે એમ કહો છો કે તમારા દીકરાને બોરડીની છેલ્લી ડાળ ઉપર બેસાડી દીધા, તો એ ખરેખર કોઈ માની ન શકે એવી વાત છે. પણ આખીરમાં શરમના માર્યા એ બોરડીનો જે માલિક હતો એ ફરીવાર પાછો પોતાના ઘરે આવે છે, પોતાના દીકરાને લઈને પાછો જાય છે. અને આવી રીતે એક ઇતિહાસ છે એ આ સ્થાન સાથે જોડાયેલો છે. અનેક લીલાઓ કુશ્મી ગામની પણ છે અને હશે જ, પણ એ તમામ મધ્ય આ એક લીલા એવી છે કે જે ખરેખર ચિત્ત ચોર છે. અને ભગવાન ઘનશ્યામ નાના હતા ત્યારે નટખટ વેળા જે કરતા હતા, બસ એવી આ લીલા સુંદર ગાવા લાયક છે. તમે પણ જ્યારે છપિયા પધારો ત્યારે પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આ કુશ્મી ગામ તળાવના કાંઠા ઉપર અવશ્ય પધારજો. તળાવની અંદર પાણી એ સિઝનમાં હોય છે, ચોમાસામાં હોય છે, એ સિવાય કદાચ પાણી નથી હોતું, પણ પ્રસાદીની છત્રી છે એના દર્શન આપણને થાય છે. અને આ સ્થાન છે ખૂબ જ રમણીય છે. જ્યારે પણ પધારો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય ઘનશ્યામ. એકવારનો સમય છે, ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને વહેલી સવારે સ્નાન કરવા માટે આ ગંગાજળીય કુવે લઈને આવે છે. વહેલી સવારમાં ભક્તિ માતાને ઘણા બધા કામ ઘરના બાકી હતા, એટલે એમના ભાઈ, એમની દીકરી બળવંતાબાઈ, એમને ઘનશ્યામ મહારાજને સોંપી અને કહ્યું કે તમે ઘનશ્યામને અહીંયા સાચવજો, કુવાના કાંઠે એને બેસાડજો, નવડાવજો, રમાડજો, હું ઘરના કામને બધાને પૂરા કરું છું. આ બાજુ બળવંતાબાઈ તો બહુ નાના હતા, એમની ઉંમર પણ નાની હતી, એટલે તો ભૂલી ગયા. આ બાજુ ભક્તિ માતા રસોડામાં પોતાનું કામ કરે છે. ઘનશ્યામ મહારાજ એકલા થયા, બળવંતાબાઈ રમવા માટે દૂર જતા રહ્યા અને ઘનશ્યામ મહારાજ છે ભાખોડિયા ભર ચાલતા ચાલતા કુવાની અંદર કૂદી જાય છે. ઘટના કંઈક એવી ઘટે છે કે કુવામાં કૂદતાની સાથે જ સ્વયં શેષ નારાયણ પોતે કુવાની અંદરથી પાતાળમાંથી પ્રગટ થાય છે. ભગવાન ઘનશ્યામને પાણીની અંદર ડૂબવા દેતા નથી, પોતાની 1000 સહસ્ત્ર ફેણા જે કહેવાય એના ઉપર ઘનશ્યામ મહારાજને બિરાજમાન કરી દીધા છે. થોડીક વાર થઈને ભક્તિ માતાને યાદ આવ્યું કે ઘનશ્યામ ક્યાં? રસોડામાંથી ડોક્યું કર્યું કે ઘનશ્યામ કુવાની પાળ પર બેઠા છે. જોવે છે તો ઘનશ્યામને ન દીઠા. બળવંતાબાઈને બોલાવ્યા છે કે ઘનશ્યામ ક્યાં? બળવંતાબાઈએ પણ કહ્યું કે મને પણ ખબર નથી. આખીરમાં દોડીને કુવાની કાંઠે આવે છે. ખબર પડી કે કુવાની અંદર કૂદી ગયા છે કે શું, અને કુવાની અંદર ડોક્યું કરે છે. ત્યાં તો ભગવાન ઘનશ્યામને, નાનકડા એવા ભગવાન ઘનશ્યામને સહસ્ત્ર ફેણા ઉપર, નાનકડા એવા ભગવાન ઘનશ્યામને સહસ્ત્ર ફેણા ઉપર સુતેલા જોયા છે. અને આખીરમાં શેષ શૈયા રૂપે ભગવાનના દર્શન થયા છે. અને એ જ વખતે ભગવાન ઘનશ્યામે પોતાના બંને હાથ લાંબા કર્યા છે. અને એ જ વખતે ભગવાન ઘનશ્યામે પોતાના બંને હાથ લાંબા કર્યા છે અને ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને ઉઠાવી લીધા છે. તો આવું અદ્ભુત દિવ્ય ચરિત્ર છે એ આ જગ્યા ઉપર, આ કુવાની અંદર ભગવાન ઘનશ્યામ મહારાજે કર્યું હતું. તમે જ્યારે પણ છપૈયા પધારો ત્યારે આ ગંગાજળિયા કુવે જરૂર પધારજો. ઇતિહાસમાં લખાયું છે કે આ ગંગાજળિયા કુવાનું પાણી જે એકવાર પણ પીવે છે તો એમને ભગવાન મોક્ષની ગતિ આપે છે અને એ અક્ષરધામને પ્રાપ્ત કરે છે. તો જ્યારે પણ છપૈયા પધારો ત્યારે આ ગંગાજળિયા કુવાનું પાણી છે અવશ્ય પ્રસાદીના રૂપમાં ગ્રહણ કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. છપૈયા ધામ બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેન્દ્ર સ્થાન એવા મંદિરના પટાંગણમાં. મંદિરના કેમ્પસમાં ગગનચુંબી 2 મોટા મોટા મંદિર છે, જેમાં હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ. એ મંદિર ઘનશ્યામ મહારાજની જન્મસ્થળીની ઉપર બનાવવામાં આવેલું છે. વિશ્વના મોંઘા પથ્થરોની યાદીમાં શિરમોર એવા મકરણા માર્બલ પથ્થરથી બનેલું આ મંદિર, જેમાં અદ્ભુત નકશીકામયુક્ત 3 માળ અને વિશાળ અને ભવ્ય બંગલા ઘાટના આકારે બનેલું આ જન્મસ્થળીનું મંદિર છે. આ ધરતીના કેટલા મોટા ભાગ્ય હશે કે સ્વયં ભગવાન અહીંયા જન્મ ધારણ કરવા માટે મજબૂર થાય છે. આ મંદિરની જગ્યાએ પહેલા આંબલીનું વિશાળ મોટું વૃક્ષ હતું અને એની નીચે ધર્મદેવનું, ભક્તિ માતાનું સુંદર અને રળિયામણું ઘર હતું.
સ્વયં ભગવાન સંવત 1837 ચૈત્ર સુધી નવમીના દિવસે એટલે કે શ્રી રામ નવમીના દિવસે રાત્રિએ 10:10 ઘડીએ આ જગ્યા ઉપર જ પ્રગટ થયા હતા. આ મંદિરમાં 3 માળ છે, જેમાં નીચેનો સૌથી છેલ્લો માળ એ જન્મસ્થલી છે, જ્યાં આજે પણ ધર્મદેવના ઘર જેવી જ શોભા અને પુરાતન વાસણો અને જૂની પરંપરા મુજબ શોભા તૈયાર કરી છે. એના આપણને આજે પણ દર્શન થાય છે. આ નીચેના મંડપમાં ભક્તો મહાપૂજા કરાવે છે ઘનશ્યામ મહારાજની, અને અહીંયા ઘનશ્યામ મહારાજના દિવ્ય લીલા ચરિત્રોના ફોટોઝ પણ અહીંયા આપણને દર્શન થાય છે. એ ઉપરાંત આરસ્થની અનેક મૂર્તિઓના પણ અહીંયા આપણને દર્શન થાય છે. જોતા એવું જ લાગે કે જાણે હમણાં આપણી સાથે આ મૂર્તિઓ વાત કરશે કે શું, એવી અદ્ભુત નક્કાશી અહીંયા આપણને જોવા મળે છે. આ મંડપમાં આજે પણ એક માટીનો મોટો ખાડો છે, જેમાં છપૈયાની માટી છે. દર્શન કરવા માટે આવતા તમામ ભક્તો આ માટીને પ્રસાદીની માટી સમજી પોતાના ઘરે એ લઈ જાય છે, અને નાના મોટા રોગના નિવારણ અને સૂતક કે અપવિત્ર વસ્તુને પવિત્ર કરવા માટે આ જન્મસ્થાનની માટીનો બધા લોકો ઉપયોગ કરે છે. હવે આવીએ પહેલા માળ ઉપર કે જ્યાં મનોહર મૂર્તિ રાજાધિરાજ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. આ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું મૂર્તિ સ્થાપન સંવત 1972 ચૈત્રવદી દશમીના દિવસે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અને આ જગ્યાએ પહેલીવાર બંગલા ઘાટનું મંદિર મૂળી મંદિરના સમર્થ સંત સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામી, એમના જ શિષ્ય એવા સદગુરુ શ્રી હરિનારાયણ દાસજી સ્વામીએ પહેલું મંદિર બંધાવ્યું હતું. પછી પાછળથી એમનો જીર્ણોદ્ધાર કરીને એ નાના મંદિરને પાડી એની જગ્યાએ આ 3 માળનું વિશાળ ગગનચુંબી મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં બાળ સ્વરૂપે ભગવાન ઘનશ્યામ મહારાજ સ્વરાટ થકા બિરાજમાન છે. આ ભગવાન અહીંયા બિરાજમાન થઈ પોતાના પ્રેમી ભક્તોના સર્વે મનોરથ પૂરા કરે છે, અને ભક્તો પણ આ ઘનશ્યામ મહારાજને ખૂબ ખૂબ લાડ લાવે છે. તમે જ્યારે પણ છપૈયા પધારો ત્યારે આ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે અવશ્ય પધારજો, અને તમારા સર્વે મનોરથ ભગવાન પૂરા કરે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. જય ઘનશ્યામ. છપૈયા ધામમાં બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજના પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા હવે છેલ્લે ફાઇનલી આપણે પહોંચ્યા છીએ 3 શિખરવાળા મંદિરે. પાછળ તમને દર્શન થતા હશે. સંગેમરમરના પથ્થરમાંથી તૈયાર થયેલું આ મંદિર ખૂબ જ વિશાળ અને 2 માળનું છે. સુંદર કલાત્મક નકશીકામથી યુક્ત કમાનો અને થાંભલાઓથી આ મંદિર ખૂબ જ સુંદર અદ્ભુત શોભી રહ્યું છે. આ મંદિરના વચ્ચેના ભાગમાં વચ્ચેના શિખરમાં આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ અને સાથે ભક્તિ માતા એમની પંચધાતુની સુંદર સોયામણી મૂર્તિઓ આપણને દર્શન આપે છે. પૂર્વ બાજુના શિખરના દેરામાં કાળા પથ્થરમાંથી બનેલી ભગવાન કુંજ વિહારી શ્યામ અને રાધિકાજીની મૂર્તિ સાથે ભગવાન વાસુદેવ નારાયણ આપણને દર્શન આપે છે. અને છેલ્લા દેરામાં આરસ પથ્થરમાંથી બનેલી સફેદ મૂર્તિઓ શ્રી રેવતીજી, બળદેવજી સાથે હરિકૃષ્ણ મહારાજના આપણને દર્શન થાય છે. સાથે સાથે વિશાળ અને સુંદર ગણપતિજી મહારાજ અને હનુમાનજી મહારાજની મૂર્તિઓ પણ દ્વાર ઉપર જ આપણને દર્શન થાય છે. વિશાળ ઘુમ્મટ અને અનેક થાંભલાઓથી આ મંદિર અત્યંત સુંદર અને રમણીય શોભી રહ્યું છે. આ મંદિરનો ઇતિહાસ ખરેખર અલૌકિક છે અને રોમાંચક છે, કારણ કે આ મંદિર સ્વયં ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી જ બનાવવામાં આવ્યું હતું. તો ઇતિહાસ કંઈક એવો છે કે ભગવાન શ્રી હરિએ આચાર્ય પદની સ્થાપના કરી, એ પછી ગુજરાતની અંદર 9 મંદિરો પોતાના હાથે બનાવ્યા. પણ એ જ વખતે ઈડરના ભક્તો પધાર્યા અને ટોરડાની બાજુમાં ઈડર ગામે મંદિર બનાવવા માટે આગ્રહ કર્યો. ભગવાન શ્રી હરિએ ઈડરના ભક્તોની વાત સાંભળી અને ત્યાં મંદિર બનાવવાની આજ્ઞા કરી છે. અને એ વખતે એ સભામાં ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, ગુજરાતમાં તો અનેક મંદિરો થયા છે, જેનાથી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી ધર્મની ધજા ફરકશે અને હિન્દુ સનાતન ધર્મનું રક્ષણ થશે. પરંતુ અમે જ્યાં સ્વયં પ્રગટ થયા એ ભાગ્યશાળી ભૂમિ એટલે કે છપૈયાની ધરતી ઉપર મંદિર બનવું જોઈએ કે નહીં એવો અમને વિચાર આવે છે. સ્વામી, આમાં તમારું શું કહેવું છે? અને એ જ વખતે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હા પ્રભુ, તમારી વાત બિલકુલ સાચી છે. છપૈયા ધામમાં સુંદર અને મોટું મંદિર બનવું જ જોઈએ, પરંતુ પ્રભુ ધનનું કાર્ય તો ધનથી જ થાય ને. અને વળી ગુજરાતમાં આપણા સત્સંગીઓ ઘણા બધા છે,
એટલે અહીંયા મંદિર બંધાવવા એ સરળ છે, પરંતુ ગુજરાતની બહાર મંદિર બંધાવવા માટે સત્સંગીઓ પણ વધારે જોઈએ અને ઘણા બધા રૂપિયા પણ જોઈએ. ભગવાન શ્રી હરિએ મંદ મંદ હસતા કહ્યું કે સ્વામી, તમે ચિંતા ન કરશો, કોઈને કોઈ રસ્તો જરૂરથી નીકળશે. હજી તો સવારે મુક્તાનંદ સ્વામી સાથે આ ચર્ચા કરી અને એ જ દિવસે સાંજે સદગુરુ શ્રી જ્ઞાનાનંદ સ્વામી થોડાક હરિભક્તોને લઈને આવે છે. વાસ્તવમાં જ્ઞાનાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે 6 મહિના પહેલા જ યુપી બાજુ સત્સંગ કરાવવા માટે મોકલ્યા હતા અને એ જ દિવસે સ્વામી પરત પાછા ગુજરાતમાં આવ્યા હતા. પરંતુ એમની સાથે યુપીના થોડાક હરિભક્તો પણ આવ્યા હતા. યુપીથી પધારેલા બધા સંતો અને હરિભક્તોએ ભગવાન શ્રીહરિને સભામાં જ દંડોત પ્રણામ કર્યા અને સભા વચ્ચે ભગવાન શ્રીહરિએ એમને પૂછ્યું કે કહો ભક્તો, ક્યાંથી આવ્યા છો અને શા માટે આવ્યા છો? અને એ જ વખતે જ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આ ભક્તો ઉત્તર કૌશલ દેશમાંથી અહીંયા આવ્યા છે. તમારી જન્મસ્થળી છપૈયા વિસ્તારમાંથી આ ભક્તો અહીંયા પધાર્યા છે અને એમનો સંકલ્પ છે કે તમે પ્રગટ ભગવાન છપૈયામાં પ્રગટ્યા અને ગુજરાતમાં આવીને વસ્યા. તે તમોએ ગુજરાતમાં અનેક મંદિરો બંધાવ્યા અને ગુજરાતના સત્સંગીઓને ભક્તોને સુખી કર્યા. પણ છપૈયામાં એક પણ મંદિર નથી, તો કૃપા કરીને મોટું શિખરબદ્ધ મંદિર બાંધો, તો અમે તનથી મનથી અને ધનથી દરેક રીતે સેવા કરવા માટે તત્પર છીએ અને તૈયાર છીએ. પ્રભુ, અમારું ધન જો તમારા કાર્યમાં વપરાશે તો અમારું જીવન સફળ થશે અને અમારી આવનારી અનેક પેઢીઓના કલ્યાણ થશે. અને એ જ વખતે મંદ મંદ હસતા હસતા ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામી સામે જોયું છે અને કહ્યું કે સ્વામી, લો ત્યારે તમારો સંકલ્પ અહીંયા પૂરો થયો. હવે ચિંતા નહીં કરશો કે ગુજરાતની બહાર ભક્તો ઓછા છે એટલે મંદિર બંધાવવા માટે અને એના નિભાવ ખર્ચ માટે પૈસા ક્યાંથી કાઢીશું? અને એ જ વખતે સભામાં આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ એ બિરાજમાન હોય. એમને સંબોધીને ભગવાન શ્રી હરિએ કહ્યું કે અવધ પ્રસાદજી, ઉત્તર વિભાગની ગાદી તમે સંભાળો છો, માટે અમે તમને જવાબદારી સોંપીએ છીએ કે છપૈયામાં વિશાળ 2 માળનું મંદિર બંધાવો અને એમાં સુંદર રમણીય મૂર્તિઓ પધરાવો, જેથી યાવત ચંદ્ર દિવાકરો એટલે કે આકાશમાં સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી પૃથ્વી રહે અને જ્યાં સુધી પૃથ્વી રહે ત્યાં સુધી છપૈયામાં પણ ધર્મની ધજા હંમેશાને માટે ફરકતી રહે. આ શબ્દોને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે શિરે ચડાવ્યા છે અને ઈડરમાં મંદિર બંધાવી એમની પ્રતિષ્ઠા કરી ત્યારબાદ છપૈયા મંદિરનું બાંધકામ શરૂ કરાવી દીધું. છપૈયા મંદિરના બાંધકામ માટે અયોધ્યા પ્રસાદજી મહારાજે સર્વજ્ઞાનંદ સ્વામીને અને મૂળના મહંત એવા સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામીને જવાબદારી સોંપી છે. અને જોત જોતામાં ટૂંકા જ સમયમાં છપૈયાની અંદર 3 શિખરવાળું વિશાળ મોટું અને 2 માળવાળું મંદિર તૈયાર થઈ અને મૂર્તિઓ પણ બની ગઈ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિ સંતોની હાજરીમાં સંવત 1907 જેઠવદી એકાદશીના દિવસે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે વાજતે ગાજતે વિશાળ ઉત્સવ સાથે હજારો હરિભક્તોની હાજરીમાં અને સંતોની હાજરીમાં તમામ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અને આજે આપણને આ મૂર્તિઓ અને આ મંદિરના અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. ચૈત્ર સુધી નવમીના દિવસે ભગવાન જન્મ્યા, જેઠવદી દશમીના દિવસે ભગવાન શ્રી હરિએ આ લોકમાંથી વિદાય લીધી અને પોતાના અક્ષરધામમાં ગયા અને જેઠ સુધી એકાદશીના દિવસે આ મંદિરના દેવોની પ્રતિષ્ઠા કરી. મોટા સંતો એવું કહેતા કે ભગવાન આ લોકમાંથી ક્યારેય ગયા જ નથી. નવમીના દિવસે ભગવાન આ લોકમાં આવ્યા, દશમીના દિવસે ભગવાન અંતર્ધાન થયા અને એકાદશીના દિવસે ફરીવાર પાછા છપૈયામાં આ દેવોના રૂપમાં પ્રગટ થયા. એટલે આવી રીતે ભગવાન હંમેશાને માટે આ લોકમાં બિરાજમાન છે. તો આવો અદ્ભુત ઇતિહાસ આ છપૈયા મંદિરનો છે, જે મેં મારી મતિ અનુસાર તમને સમજાવ્યો છે, સંભળાવ્યો છે. હું આશા રાખું છું કે છપૈયા ધામ પ્રસાદી સ્થાન આ ફૂલ ડોક્યુમેન્ટરી વિડીયો તમને અવશ્ય સહાયભૂત થયો હશે અને ઘેર બેઠા તીરથ આ વિડીયો સિરીઝના માધ્યમથી તમે દરેક સ્થાનોના દર્શન અને ઇતિહાસ લીલાઓનો લાભ લઈ શક્યા હશો. કદાચ કોઈ સ્થાન છૂટી ગયું હોય અને ઇતિહાસ કહેવામાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને નાનો સાધુ સમજી માફ કરશો અને જો આ વિડીયો જોઈને તમને આનંદ થયો હોય તો અંતરથી આશીર્વાદ જરૂર આપજો. છેલ્લે એક અગત્યની વાત કે આ છપૈયા ધામની ડોક્યુમેન્ટરીના સફળ પ્રોજેક્ટ બાદ અમે સંકલ્પ કરીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મના સારા, શ્રેષ્ઠ અને અગત્યના તીર્થધામો એમની ડોક્યુમેન્ટરી વિડીયો સિરીઝ અમે શરૂ કરીશું, જેનાથી ઘેર બેઠા તમામ લોકો દર્શન કરી શકશે અને ઇતિહાસને વાગોળી શકશે. પરંતુ આ વિશાળ અને મહેનતવાળા કામમાં તમારા સાથ, સહકાર અને સપોર્ટની ખૂબ જ જરૂર પડશે. હું આશા રાખીશ કે તમે બધા અમારી સાથે આવી રીતે અવશ્ય જોડાયેલા રહેશો. અને છેલ્લે એક વાત કહેતા મને સંકોચ થાય છે, પરંતુ એમ છતાં પણ હું કહી દઉં છું કે અમારા આ કાર્યમાં જો કોઈ ભક્તોને ધનથી સેવા કરવી હોય તો તમારું યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ જરૂરથી સેવા રૂપે આપજો. સ્ક્રીન ઉપર તમને સ્કેનર અને મોબાઈલ નંબર દેખાતા હશે.
એના ઉપર યથાશક્તિ તમે સેવા મોકલાવી શકો છો. અને હા, આ સિવાય તમારે કયા ધામના દર્શન કરવા છે એ કોમેન્ટ સેક્શનમાં અવશ્ય લખજો, જેનાથી અમે નક્કી કરી શકીએ કે કયા ધામની વધારે ભક્તોને દર્શનની ઈચ્છા છે. તો ચાલો ત્યારે મળીએ છીએ ફરીવાર એક નવા ધામમાં નવા ડોક્યુમેન્ટરી વિડીયો સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. છપૈયાધીશ શ્રી ઘનશ્યામ મહારાજ કી જય.